હવે રેકોર્ડિંગ ઇનેબલ થઈ ગયું છે, તો જયભાઈ તમે શરૂ કરી શકશો. યસ, અવાજ આવે છે મારો? હા હા આવે છે જય. આવે છે ને? ઓકે. જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવને. તો હવે આપણે નિત્યક્રમના પાઠથી શરૂ કરીએ. હું કીધેને રિક્વેસ્ટ કરું કે મંગલાચરણ લે અને પછી આપને પંથ યમનાષ્ટકનું પાન કરાવશે. ચિંતા ચંદનન તારો હર્ષદાભી નો શ્યામ ચાર્યમ પરમામિ મુહુ જનો ગોટુ અંધો દુઃખ દેવો હોય તહમ વંદે વલ્લભ નંદન હા, તેમ વ્યવસ્થિત સરસ. નહીં નમામિ અરે શેષે શિલા શિયાદિશાયન અગ્નિશોષ લીલાપી શિવમાંકના નટુમ તટુમ ચતુર્ભિષતે વિષ્ઠતા સંવિયારે દેવો પંડતાદલી મમ શિવલપાદી શકી છે. પંથને રિક્વેસ્ટ કરું યમનાષ્ટકનું પાન કરાવે. જય શ્રી કૃષ્ણ. સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંડલે નુત્કટા તટસ્થ નવકાનના પ્રસત મોદ પુષ્પાંબુના સુરાસુરસ પૂજિત સ્મરપિતુ શ્રિયં ધીવ્રતિમ કલિંગ ગિરિમસ્તકે પતત મંદ પુરો વિલાસ ગમનોલ્લાસત પ્રકટ ગંધશૈલો નત સઘોષ ગતિધંતુરાસ સમધિરોડોલોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મબંધો સુત ભુવન ભુવન પાવની મધિગતા મનેક સ્વનૈ પ્રિયાભિરિવ સેવિતા શુકમયુરહંસાદિભિ તરંગ ભુજ કંકન પ્રકટ મુક્તિકા વાલુકા તત સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયમ અનંત ગુણભૂષિતે શિવરી વંશિતે વસ્તુતે ઘનાઘરણિભે સદા ધ્રુવ પરાશરાભીષ્યતે વિશુદ્ધ મથુરા તતે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખં ભાવયા यया चरण पद्मजा मुररिपो प्रियं भावुका समागमनतो भवत् सकल सिद्धिता सेवतां तया सदश्रुतां यात् कमलजा सपत्नी वयत् हरिप्रिय कलिन्दया मनसि मे सदा स्त्रीयताम् नमोऽस्तु रमुने सदा तव चरित्यमध्यद्भुतम् न जातु यमयातना भवति ते भयपानत यमोऽपि भगिनी सुता कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवना तव हरेर्यथा गोपिका ममस्तु तव सन्निधौ तनुवनत्वमेतावता न दुर्लभतमाहते मुररिपो प्रियं मुकुन्द प्रिये तदोस्तु तव लालना सुहृदुनी परं सङ्गमात् तवैव भूतिर्दिता न तु कदापि पुष्टि स्थिते स्तुतिं तव करोति का कमलजा सपत्नी प्रिये हरेर्यदनुसेवया भवति सौख्यमामोक्षता
प्रियं तव कथादिका सकलगोपिका सङ्गमा स्मरश्रमजलानुभिः सकलगात्रजय सङ्गमा तवाष्टकमिदं मुदा पतति सूरसूते सदा समस्ततुलितक्षयो भवति वै मुकुन्दरति तया सकलसिद्धयो मुररिपुष्य सन्तुष्यति स्वभावविजयो भवेत् वदति वल्लभ श्रीहरे શ્રી અમને મહારાણી की जय जय श्री कृष्ण ખૂબ જ સુંદર પાંચ, ખૂબ જ સરસ એમનાશકનું પાન કરાવ્યું છે. હવે આપણે પ્રભુની સુંદર દર્શન થઈ રહ્યા છે. આજે સાંજીથી પ્રભુને સાંજીનું ડેકોરેશન કહેવાય કે શું કહેવાય, સુંદર સાંજી પ્રભુની આગળ સાંજી કરેલી છે. તો આપણે મે બી જસ્મીનભાઈ પછી આપણે સમજાવશે કે શું સાંજી છે, અને શ્રીમદ ગોકુલના ભાવથી ખૂબ જ સુંદર દ્રશ્ય છે. એકચ્યુઅલી પ્રભુની અલગ અલગ લીલાઓનું દર્શન થઈ રહ્યું છે. આપણે જોઈએ તો નીચે જે પ્રભુએ બે વૃક્ષ હતા એને પાડીને જે દેવો હતા એને મુક્તિ કરાવેલી, એ પછી માખણ ચોર કૃષ્ણ મતલબ માખણની મટકી સાથે ખૂબ સુંદર અલગ અલગ પ્રભુના યમુનાજી બી છે, મતલબ સાંજી ખૂબ સુંદર દર્શન થઈ રહ્યા છે. અને કૃષ્ણ સ્વામિનીજી અને કૃષ્ણ ભગવાનનું બી સુંદર સાંજી કરેલી છે અલગ અલગ મોતીઓથી. ખૂબ સુંદર છે જસ્મીનભાઈ. આપણે પ્રભુના બી એકદમ સુંદર દર્શન થઈ રહ્યા છે. તો પ્રભુનો સૌપ્રથમ જયઘોષથી આપણે આગળ વધીએ. પ્રભુનો જયઘોષ કરીશું. શ્રી ગોપાલાલ પ્યારે કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, साते स्वरूप की जय, साते बालकों की जय, श्री नंद नंदन प्यारे की जय, श्री बालकृष्ण लाल की जय, श्री द्वारकेश लाल प्यारे की जय, समस्त वल्लभ कुल परिवार की जय. જયઘોષ આપણે મતલબ કરીએ છીએ ત્યારે એક ભાવ આપણે મતલબ ટ્રાય કરીએ કે પ્રભુનો આપણા જીવનમાં આપણી જે બી લિમિટેશન્સ છે કે જે આપણી નેગેટિવિટીઝ છે એ બધા ઉપર પ્રભુનો જય થાય, આપણા મન ઉપર પ્રભુનો જય થાય, અને આપણે પ્રભુ એમની ઓર ખેંચી લે, એમની સેવામાં હંમેશા આપણે એ પુષ્ટિ બની રહે કે આપણે એમની સેવામાં રહીએ. તો ખૂબ સુંદર જયઘોષ છે અને લાંબો બી છે, તો આપણે ઇનફ પ્રભુનું મતલબ એઝ અ ગ્રેટિફિકેશન કે ગ્રેટિટ્યુડ આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો બી વિચાર કરી શકીએ. આ સાથે હું હવે વાણીને સુંદર પ્રભુના દર્શન સાથે સુંદર સુંદર મધુરાષ્ટકમનું પાન કરાવે રિક્વેસ્ટ કરું. વાણી मधुरम हठितं मधुरम रुदारम मधुरम तमनं मधुरम मधुरा धीपते रथियं मधुरम वचनं मधुरम वरितं तरितं मधुरम अथनं मधुरम वरितं मधुरम तरितं मधुरम पंचम मधुरम मधुरा दीपते रथियं मधुरम वेणु मधुरम मधुरम पादो मधुरम युक्तं मधुरम दास्थं मधुरम मधुरा दीपते रथियं मधुरम गीतं मधुरम पीतं मधुरम पुत्तं मधुरम तुत्तं मधुरम मधुरं रूपं मधुरम तीरतं मधुरम मधुराधिपति रथिरं मधुरम
Ramanam Madhura Vamitam Madhura Tamitam Madhura Madhura Dipate Rachiram Madhura Ramadhura Madhura Madhura Itis Madhura Tajinam Madhura Tamaram Madhura Madhura Dipate Rachiram Madhura Topi Madhura Ira Madhura Yuktam. Yuktam Madhura Iktam Madhura Iktam Madhura Madhura Dipate Rachiram Topi Gopala Madhura. Topa Madhura Madalu Madhura Tati Daitam Madhura Palitam. Paritam Madhura Madhura Dipate Rachiram Madhura Ho Madhura. Dipate Rachiram Madhura બોલો શ્રી કૃષ્ણ જય. ખૂબ જ સુંદર વાણી, ખૂબ જ સરસ. આવી જ રીતે તું બધાને મજા કરાવતી રહેજે. સુંદર ગાન કરીને પ્રભુની લીલાઓનું બધાને આનંદ અપાવતી રહેજે. હવે હું આજે આપણો આજનો જે સત્સંગ છે કે જે વામન દ્વાદશી અને સાંજી અને આજે શ્રી હરિરાય મહાપ્રભુજી નો પ્રાકટ્યોત્સવ બી છે. તો જસ્મીનભાઈને રિક્વેસ્ટ કરું કે આપને થોડું સાંજી વિશે સમજાવે. એકચ્યુઅલી મારા માટે બી નવું જ છે. આ સત્સંગના માધ્યમથી આપણે આ બધું વસ્તુઓથી ધીમે ધીમે પરિચિત થતા જઈએ છીએ. તો જસ્મીનભાઈ. અવાજ આવે છે મારો? હા. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. અમે જસ્ટ એક ટ્રાય કરતા હતા કે દર્શન, સાંજીના દર્શન અને વિવિધ પ્રકારની જે સાંજી હોય એના દર્શન થઈ શકે, પણ સમહાઉ એ એંગલ બેસી નથી રહ્યો. પણ આપણે ફરી વખત દર્શન ટ્રાય કરીશું. આમ દેખાય તો છે પણ જોઈએ. સર્વે વૈષ્ણવને ફરી એક વખત ભગવત સ્મરણ. બેઝિકલી સાંજી એટલે આજે બીજું એક સાંજીની સાથે આજે એક બીજો એક આપણે ગ્રુપમાં જોયું બી હશે કે હરિરાયજીનું બી આજે ઉત્સવ છે. તો આપણે બંને સાંજી અને હરિરાયજીના ઉત્સવ એના બંને વિશે 2-3 મિનિટ થોડુંક સમજીશું. બેઝિકલી સાંજીનો ઉત્સવ 15 દિવસ ઉજવાય છે. સાંજી એટલે નથિંગ બટ વ્રજની અંદર રંગોળી. એટલે એક એઝ સિમ્પલ એઝ જો જોવા જઈએ તો સાંજી એટલે રંગોળી. આપણે રંગોળી કહીએ વ્રજમાં એને, સાંજી કે એને બીજો એક ભાવ છે જેના થ્રુ એ ઉજવાય છે. તો બેઝિકલી ભાદરવા સુદ પૂનમથી ભાદરવા વદ અમાસ સુધી આ 15 દિવસ આ ઉત્સવ ચાલે છે. બેઝિકલી રંગથી, ફૂલોથી અને અલગ અલગ ધાનથી આ સાંજીની રંગોળીઓ કરાય છે. બેઝિકલી આ જે સાંજીનો ઉત્સવ છે એ સ્વામીજીના ભાવથી થાય છે. એટલે ચાલુ થયો આ સ્વામીજીએ, એટલે રાધાજીએ બેઝિકલી આ સાંજીનું ચાલુ કર્યું. જ્યારે એમના પપ્પાના ઘરે હતી, જ્યારે એમના વૃષભાનુજીના ઘરે હતી, ત્યારે રાધાજી બેઝિકલી એમના આંગણામાં આ રીતે રંગોળીઓ કરતી હતી, જેને સાંજીથી સજાવતા હતા. અને બેઝિકલી સાંજીના અલગ અલગ ભાવથી સાંજી થાય છે. એવું કહેવાય છે કે અને એનો અર્થ એ છે કે જ્યારે એમ રાધાજીનો આમ એ સ્વરૂપથી જોવા જઈએ તો જ્યારે એમ કે સાંજી બનાવીએ ત્યારે
અને એ સાંજી જ્યારે રાધાજી બનાવે ત્યારે એ સાંજી જો ફૂલથી બનાવે તો રાધાજી એમ કહેવામાં આવે છે કે યમુના તટે જઈ અને ફૂલ ત્યાંથી લાવતા અને ત્યાંથી સાંજી કરતા. અને મેં જેમ કીધું કે ભાદરવા સુદ પૂનમથી ભાદરવા વદ અમાસ સુધી સાંજી થાય છે. ટિપિકલી સાંજી જે રંગોળીઓ થાય છે એ અલગ અલગ બ્રજના અલગ અલગ જે વન છે એ વનના ભાવથી સાંજી થાય છે. તો સૌથી પહેલા જ્યારે ભાદરવા સુદ પૂનમની સાંજી થાય તો એનો ભાવ મધુવન અને કુમુદવનનો હોય છે. પછી જે ભાદરવા વદ એકમ આવે છે, પડવો કહીએ ભાદરવા વદનો, એને શાંતનું કુંડ અને બહુલાવન ના ભાવથી થાય છે. ત્યાર પછી બીજ રાધા કુંડ, ત્રીજ ચંદ્ર સરોવર, ચોથ જતીપુરા, પાંચમ કામવન, છઠ બરસાના, નંદગાંવ, કોટવન, ચીરઘાટ, વૃંદાવન, મહાવન, ગોકુળ, મથુરા. 14માં કલ્પવૃક્ષ અને કામધેનુ હોય છે, જે તમે હમણાં જોયું એ કલ્પવૃક્ષ અને કામધેનુની સાંજી હતી. એક બાજુ હતું આપણે ફરી વખત દર્શન કરીએ ત્યારે, એક બાજુ રાધા કૃષ્ણ અને આ બાજુ જે મોટું જે એકચ્યુઅલ જે સાંજી હતી એ બેઝિકલી કલ્પવૃક્ષ અને કામધેનુ, અને છેલ્લે અમાવસની જે છે એને કોટકી આરતી કરીને નામ લેવાય છે. તો આ બેઝિકલી અલગ અલગ પ્રકારે સાંજી કે અથવા તો જેને રંગોળી કહીએ એ રીતે થાય છે. અને ટિપિકલી 4 પ્રકારની સાંજી થાય છે, 4 પ્રકારે રંગોળીઓ થાય છે. એક તો પુષ્પ અને ફૂલ એટલે ફૂલની સાંજી, કેળાના પાનની સાંજી, સફેદ વસ્ત્ર ઉપર રંગબેરંગી રંગો ની અને વ્રજલીલા ની સાંજી થાય છે. અને પછી છેલ્લે થાય છે જલની સાંજી, કે જેમાં જળ ઉપર અને જળની અંદર રંગબેરંગી રંગોળીઓ પૂરવામાં આવે છે. અને યમુનાજીના ભાવથી બેઝિકલી એ સાંજી થાય છે. તો આ 4 પ્રકારે સાંજી થાય છે. તો આ સંક્ષિપ્ત ઇન્ફોર્મેશન કે નોલેજ હતું કે સાંજી બેઝિકલી નું મહત્વ શું અને કઈ રીતે ક્યાંથી આ સાંજીનો ભાવ ચાલુ થયો. હવે આપણે આગળ વધીએ તો આજે ભાદરવા વદ પાંચમ, અને આજે ભાદરવા વદ પાંચમે શ્રી હરિરાયજી મહાપ્રભુજીનો પ્રાગટ્યોત્સવ કહેવાય. આપણા પૃષ્ટિ માર્ગમાં જો આપણે જોઈએ તો વલ્લભકુળમાં મહાપ્રભુજી પછી જે વલ્લભકુળના બાળકને આપણે ફરી વખત મહાપ્રભુજી કહીએ છીએ એ હરિરાયજી મહાપ્રભુજી કરીને આપણે કહીએ છીએ. એ શિક્ષાના સાગર પણ કહેવાય છે એકચ્યુઅલી. આપણે જનરલી કહીએ તો ભાદરવા વદ પાંચમ એટલે શિક્ષા સાગર શ્રી હરિરાયજી મહાપ્રભુજીનો પ્રાગટ્યોત્સવ. 5 મિનિટ આપણે સમજીએ હરિરાયજી મહાપ્રભુજી કોણ હતા અને કઈ રીતે એ. અને ફરી બીજું એક ઇમ્પોર્ટન્ટ કે હરિરાયજી મહાપ્રભુજી આપણે આગળ બીજા સત્સંગોમાં બી જોયું કે એ એકમાત્ર વલ્લભકુળના બાળક હતા જે સૌથી વધારે સમય પૃથ્વી ઉપર રહ્યા હતા. એટલે ટોટલ 125 વર્ષ એમનો આખો પૃથ્વી પર વાસ હતો. શ્રી હરિરાયજીના પિતાનું નામ શ્રી કલ્યાણરાયજી. શ્રી કલ્યાણરાયજીનું પ્રાગટ્ય ઈસવીસન 1568માં ગોકુળમાં થયું. અને જ્યારે તે 8-9 વર્ષના હતા ત્યારે ગોકુળમાં શ્રી ગુસાઈજીના કાકા સંન્યાસી કેશવપુરી ગુસાઈજી પાસે એમના મઠ માટે કોઈક વારસદાર માંગવા આવ્યા. અને તે વખતે આ કલ્યાણરાયજીને ઈચ્છા નથી કે મારે ગોકુળ છોડવું નથી. તો એમને લાગ્યું કે કદાચ એમને આજ્ઞા થાય કે તમે આ મઠના તમે વારસદાર બનો, અને એમને થવું નતું. એટલે શ્રી ગુસાઈજી પાસે ઓબ્વિયસલી તે વખતે ગુસાઈજી તો લીલામાં હતા, પણ ગુસાઈજીની સામે, અને એવું કહેવાય છે કે એમને ગુસાઈજી નું સાક્ષાત્કાર પણ થતા હતા. તો એમની પાસે બીજે દિવસે જઈ અને એમણે ન મોકલવા માટે વિનંતી કરવાનું એક પદ ગાયું, જેના પરથી ગુસાઈજી એમના પર પ્રસન્ન થયા અને વચન આપ્યું કે તમે અહીંયા ગોકુળમાં જ રહેશો. આ હતું હરિરાયજીના પિતાશ્રી કલ્યાણરાયજીનું
કલ્યાણરાયજી વિશે. એ કલ્યાણરાયજીના લગ્ન શ્રી યમુના વહુજી સાથે થયા અને તેમને કોઈ સંતાન ન હતું. તેથી તેમના પછી તેમના ઠાકોરજી વિઠ્ઠલનાથજી, જેમના ઘરે સેવા બિરાજતી હતી શ્રી વિઠ્ઠલનાથજીની, એ સેવા કોણ કરશે એમની તેમને બહુ મૂંઝવણ હતી. અને ત્યારે શ્રી ગુસાઈજીના ચોથા પુત્ર શ્રી ગોકુલનાથજી, એમને પોતાની પ્રસાદી પાન અધરામૃત તરીકે આપ્યું અને આશીર્વાદ આપ્યા કે તમારા ત્યાં અત્યંત પ્રતાપી પુત્ર થશે. જ્યારે એ રીતે પછી ત્યાર પછી શ્રી કલ્યાણરાયજીએ પણ સંસ્કૃતમાં ઘણા ગ્રંથો લખ્યા. એમના ઘણા વિદ્વાન અને એ બી બહુ વિદ્વાન અને તેજસ્વી હતા. અને એમના મોટા પુત્ર એટલે શ્રી હરિરાયજી, જેમના આજે પ્રાગત્યોત્સવ છે. અને એમના નાના પુત્ર શ્રી ગોપેશ્વરજી. બહુ ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે ગોપેશ્વરજી નું બી બહુ મોટું યોગદાન રહ્યું શ્રી હરિરાયજીના જે અમુક જે સંસ્કૃતમાં જે ગ્રંથ લખ્યા એમાં શ્રી હરિરાયજીનું પ્રાગટ્ય થયું ઈસવીસન 1590માં, જે સંવત વિક્રમ સંવત 1647 કહેવાય અને ભાદરવા વદ 5મે. તેઓ બેઝિકલી ગોકુળમાં જ મોટા થયા. પણ તેમને બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા શ્રી ગુસાઈજીના ચોથા પુત્ર શ્રી ગોકુલનાથજીએ આપી. એટલે દીક્ષા એમણે લીધી શ્રી ગોકુલનાથજી પાસે. તેઓ શ્રી ગોકુલનાથજી માટે ઘણો ભક્તિભાવ રાખતા. શ્રી ગોકુલનાથજી તેમના શિક્ષા ગુરુ પણ થયા અને શ્રી ગોકુલનાથજીએ જ તેમનું પૂર્ણ ઘડતર કર્યું. તેઓ સમજણા થયા એટલે શ્રી હરિરાયજી સમજણા થયા ત્યારથી તેમને શ્રી સર્વોત્તમ સ્તોત્રના જપ કરવાના બહુ ગમતા. તેઓ એકાંતમાં વિરાજી શ્રી સર્વોત્તમજીના જપ કરતા. મહાપ્રભુજી અને ગુસાઈજીના એવું કહેવાય છે કે શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી એમને સાક્ષાત દર્શન આપતા હતા. તેમને વૈષ્ણવો વચ્ચે દીનતાથી બેસી તેઓ વૈષ્ણવોની વચ્ચે દીનતાથી બેસી રોજ ભગવદ વાર્તા કરતા અને એક જાણે એમનું વ્યસન થઈ ગયું હતું. તેમનામાં એટલી બધી દીનતા હતી કે તેઓ દીનતા સાગર પણ કહેવાતા. એવું માનવામાં આવે છે કે તે તિકાળ જ્ઞાની હતા. નજીકના ભવિષ્યમાં શ્રી ઠાકોરજી વ્રત છોડી મેવાડ બિરાજશે એ એમને જાણ હતી. અને જેવી જ એમને જાણ થઈ કે તેઓ ગોકુળ છોડી એમના પરિવાર સમસ્ત ઠાકોરજીને પધરાવી ઉદયપુર રાજ્યમાં આવેલા ખમનોર જિલ્લામાં એટલે ખમનોર ગામે બિરાજ્યા. ત્યારબાદ એમણે નાથદ્વારાનું મંદિર બનાવ્યું. શ્રી ઠાકોરજીને ત્યાં પધરાવી પોતે પણ ત્યાં બિરાજ્યા. તેઓ શ્રીનાથજીની સેવામાં ખૂબ જ ભાવપૂર્વક કરતા. જે દિવસે શ્રીનાથજીની સેવામાં કંઈ ખામી રહી ગઈ હોય તે દિવસે શ્રીનાથજી તેમને એવું કહેવાય છે કે સ્વયં દર્શન આપી અને ખામી બતાવતા. ખમનોરથી સિંહાડ આવવા માટે તેમના માટે ત્યાં ઘોડો હંમેશા તૈયાર હતો. તેઓ તત્કાલ પધારી શ્રીનાથજીનો શ્રમ દૂર કરતા. ઉદયપુરના રાજકુટુંબની એક કુંવારી શ્રી હરિરાયજીના અતિ સુંદર વ્યક્તિત્વથી લૌકિક રીતે મોહ પામી. ત્યારે તેમનો લૌકિક મોહ તોડવા માટે પણ શ્રી હરિરાયજીએ તેમને બાલકૃષ્ણ પ્રભુ માતા યશોદેજી સાથે આના સ્વરૂપ સાથે દર્શન કરાવી અને તેમને પધરાવી આપ્યા. એક વખત તેમના નાના ભાઈ શ્રી ગોપેશ્વરજીને એવો મનોરથ થયો કે શ્રી ઠાકોરજીને રત્નજડિત સોનાના પગલે ઝુલાવવા. શ્રી હરિરાયજીએ કૃપા કરી શ્રી ગોપેશ્વરજીને અલૌકિક દૃષ્ટિ આપી. તેથી લાકડાના પલનાના સ્થાને રત્નજડિત સુવર્ણના પલનામાં ઝુલાવતા ઠાકોરજીના એમને દર્શન થયા. હરિરાયજી ત્રિકાળ જ્ઞાની હતા. એમને ભવિષ્યમાં શું થવાનું છે એમને ખબર પડતી. તો આ રીતે શ્રી ગોપેશ્વરજી જે એમના નાના વહુજી હતા, નાના ભાઈ હતા, એ એમના વહુજી તેમને જે ગોપેશ્વરજીને બહુ સહાય કરતા એમના ઠાકોરજીની સેવા. તમારો અવાજ બંધ થઈ ગયો છે. આઈ ડોન્ટ નો મારા માટે થયો છે બધાને. અમને આવે છે. આવે છે. ઓકે. આવે છે. તો જે ગોપેશ્વરજી જે એમના નાના ભાઈ હતા, એ અને એમના વહુજી સાથે બહુ જ સેવામાં તત્પર રહેતા ઠાકોરજીની. તો એક વખત શ્રી હરિરાયજીને ત્યાં એમને ભવિષ્યનું જ્ઞાન થયું કે ટૂંક સમયમાં શ્રી ગોપેશ્વરજીના વહુજી લીલામાં પધારશે. અને એમને ખ્યાલ હતો કે શ્રી ગોપેશ્વરજીના વહુજી જો લીલામાં પધારશે તો ગોપેશ્વરજી ઠાકોરજીની સેવામાં મન નહીં લાવી શકે, કારણ કે બંને સાથે સેવા કરતા અને બહુ જ સેવામાં તત્પર રહેતા. તો એ બેઝિકલી એમને એમાં એમના વિયોગના દુઃખમાં એ જતા ના રે ગોપેશ્વરજી. એટલે શ્રી હરિરાયજીએ ગોપેશ્વરજીને
ત્યાં જેસલમેરના રાજાની મદદથી રોજ સવારે એક પત્ર લખતા અને એ પત્ર લખી નાથ દ્વારા મોકલતા. 5 પત્ર એમને મળ્યા શ્રી ગોપેશ્વરજીને. ત્યારબાદ વહુજીએ લીલામાં પ્રવેશ કર્યો. શ્રી હરિરાયજીએ કુલ 41 પત્રો લખ્યા અને શ્રી ગોપેશ્વરજી બેઝિકલી બહુ વ્યાકુળ હતા, પણ જ્યારે પત્રો વાંચ્યા પણ એમને થયું એવું કે એમણે એક બી પત્રો વાંચ્યા જ નતા. તો શ્રી હરિરાયજીના એક સેવક હરજીવન દાસની સમજાવટથી શ્રી ગોપેશ્વરજીએ પત્રો વાંચ્યા. એ પત્રો વાંચી અને એમનું મન શાંત થયું. જે 41 પત્રો લખ્યા હતા તેમણે તે પત્રો ઉપર વ્રજ ભાષામાં ટીકા લખી અને એ પત્રો આજે શિક્ષાપત્રના નામે પ્રસિદ્ધ છે. આપણે શિક્ષાપત્ર જે વાંચીએ છીએ એ છે. શ્રી હરિરાયજીનું વ્યક્તિત્વ અતિ તેજસ્વી હતું. તેમનું હૃદય ભાવસભર હતું અને જ્ઞાન અને ભાવનો તેમનામાં ઘણો સમન્વય હતો. એટલે જ એમને મહાપ્રભુ અને પ્રભુચરણ તરીકે એમને કહેવાતા. વૈષ્ણવ એમને એ રીતે એમને સંબોધિત કરતા અને એ રીતે મહાપ્રભુજીનું સ્વરૂપ જ માનવામાં આવે છે. એમણે ગુજરાતી, વ્રજ, પંજાબી, મારવાડી આ બધી ભાષાઓ મળીને ટોટલ 175 જેટલા ગ્રંથો લખ્યા છે અને મેક્સિમમ એ બધી જે સહસ્ત્ર આપણા ષોડશ ગ્રંથ છે એની ટીકાઓ બી મહાપ્રભુજીએ બહુ સુંદર રીતે લખી છે. વ્રજ ભાષામાં જ 44 જેટલા ગ્રંથો છે. જ્યારે તેમના વહુજીનું નામ હરિરાયજીના વહુજીનું નામ સુંદરવંતા વહુજી હતું. તેમની બેઠકો ગોકુળ, ખિન્નોર, નાથદ્વારા, ડાકોર, જંબુસર અને સાવલીમાં આવેલી છે. આપણે આપણા પુષ્ટિ માર્ગમાં જોઈએ તો મહાપ્રભુજી પછી ગુસાઈજી અને જે મેક્સિમમ બેઠકજી છે એ હરિરાયજી મહાપ્રભુજીની ગણાય છે. અને ઓબ્વિયસલી તેમના નાના ભાઈ શ્રી ગોપેશ્વરજી પણ બહુ સમર્થ વિદ્વાન હતા અને તેમણે પણ શિક્ષાપત્રો ઉપર વ્રજભાષામાં ટીકા લખી છે. તો આ એક શોર્ટ નોલેજ દર વખતે આપણે સત્સંગમાં લઈએ છીએ પણ દર વખતે ભૂલી બી જઈએ છીએ. તો આ એક રિપીટ સેશન હતું કે હરિરાયજીના જીવન પર આપણે સમજીએ અને કોણ હતા એ જાણીએ. અને એમને કહેવાય પણ છે કે એમની ટોટલ જે એજ 125 વર્ષ હતી એમાં મહાપ્રભુજીની 52 વર્ષ અને ગુસાઈજીની 73 વર્ષ એમ ક્લબ કરીને એમની એજ 125 યર્સ થઈ છે. એટલે એમને જયારે આ વલ્લભાખ્યાન કે હું ભૂલી ગયો ત્યારે, પણ જે એમને એક ગ્રંથ રચ્યો ત્યારે ખુદ સાક્ષાત શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ એમને દર્શન આપ્યા અને એમની આયુ વલ્લભ સાખી તે વલ્લભ સાખી વખતે એમને સાક્ષાત દર્શન આપ્યા અને ત્યારે એમને આ ટોટલ એજ પણ એમની એવી રીતે છે 52 + 73 એટલે 125 થાય છે એવું કહે છે બધા. અને એવું બી કહેવાય છે કે વલ્લભ સાખી આપણે હા સાખીનું પાન કરીએ એ બહુ સારું. હા સાચી વાત. ખૂબ સુંદર. શ્રી હરિરાય મહાપ્રભુ પરમ દયાલ કી જય. જય. ખૂબ 175 ગ્રંથો રચ્યા છે હરિરાય મહાપ્રભુજીએ બી. આપણી પાસે ઘણું સાહિત્ય છે, ઘણું ગ્રંથો છે અધ્યયન કરવા માટે. લેટ્સ કન્ટિન્યુ સ્ટેપ બાય સ્ટેપ. શિક્ષાપત્રો બી બહુ સુંદર છે. એટલું ચોક્કસ કે આપણી નેક્સ્ટ 2-3 પેઢીઓ બી સત્સંગ કરશે તો સાહિત્ય ઓછું નહીં થાય. દરેક વખતે નવું મળશે. સાહિત્ય ઓછું નહીં થાય અને મતલબ ઉત્સાહ છે જે આપણે આજે સાંજીનું જોયું ખૂબ સુંદર. મતલબ રંગોળીઓ સાંજીની કરવામાં આવે છે એમાં જે પ્રભુના અલગ અલગ ભાવોનું ને મતલબ એવું છે કે તો મતલબ આપણે મને એવું લાગે છે મારા માટે તો બધું ફર્સ્ટ ટાઈમ છે કે હું આ જાણું છું. અને એક વસ્તુ જાય છે તો બીજી એટલી જ એક્સાઇટિંગ વસ્તુ આવીને સામે ઉભી હોય છે. અત્યારે જે સાંજીનું અત્યારે એકદમ સુંદર ભાવ છે, ઉત્સવ અને એમાં બધું મતલબ મનથી તનથી બધી રીતે તમે પ્રભુમાં પોરવાનું વ્યવસ્થા કરી રાખી છે વલ્લભપુરે. ખૂબ સુંદર. હું નેન્સીને રિક્વેસ્ટ કરું કે આપને એક કીર્તનનું સંભળાવે. જય શ્રી કૃષ્ણ. આ દિવસો સાંજી અને દાનના પણ છે અને એના માટે હું એક તારનું પદ લઈશ. ગળતે ગ્વાલેના ઉતરી શીશ મહી કો માટ. ગળતે ગ્વાલેના ઉતરી શીશ મહી કો માટ. આડો કન્હૈયા
વેરાયો આડો કનૈયા વેરાયો રોકી વ્રજ વધુ વાટ મોહન જાન દે નાગરી દાન દે कहा की हो तुम ग्वालिनी कहा तिहारो नाम बरसाने की ग्वालिनी राधा मेरो नाम मोहन जान दे नागरी दान दे वृंदावन की कुंज में अचरा पकड़ियो दूर नाम दान को लेता हो लाला चाहत हो कछोर मोहन जान दे नागरी दान दे तुम अकेले हम अकेली बात नहीं कछु जोगा तुम तो चतुर प्रवीण हो तुम तो चतुर प्रवीण हो का कहेंगे लोग मोहन जान दे नागरी दान दे संग की सखी सब दूर निकस गई हम क्रों की वन मांझ घर तो दारुण सास है अब होन लगी है सांझ मोहन जान दे नागरी दान दे तुम ओढ़ी है आकामरी हम पहलो है चीरा उमड़ घुमड़ आई बादरी अब कहा बरसावत नीर मोहन जान दे नागरी दान दे प्रेम मगन ग्वाली न भई हरि को दर्शन पाय मुख ते बचन न आवही सो ली लगी ठगोरी जाय मोहन जान दे नागरी दान दे ले मटुकी आगे घरी धरी परी श्याम के पाय मन भावे सो लीजिए मन भावे सो लीजिए बड़े शोभे चन जाय मोहन जान दे नागरी दान दे सुख भयो आनंद भयो रही श्याम गुण गाय सुंदर श्याम देखी के सुंदर शोभा देखी के सूरदास बलि जाय मोहन जान दे नागरी दान दे गढ़ते ग्वालिन उतरी शीश मही को माट आड़ो कन्हैया वेरायो आड़ो कन्हैया वेरायो रोकी व्रज वधु वाट मोहन दान ले नागरी दान दे जय श्री कृष्ण ખૂબ જ સુંદર નેન્સી, ખૂબ જ સરસ કીર્તન લાવો આવ્યો બધાને. એકચ્યુઅલી આ બધું એવું છે કે એક વસ્તુ મિસિંગ હોય એવું લાગે કે સત્સંગમાં મિસિંગ છે, તો
કીર્તન મિસિંગ હતું લાસ્ટ સત્સંગમાં. નેન્સી ઇઝ બેક અગેન. હવે હું મંગલભાઈ બી સુંદર કંઈક આજે સત્સંગ વિશે ટોપિક લઈને આવ્યા છે, તો મંગલભાઈને રિક્વેસ્ટ કરું કે કંઈક નવું. જય શ્રી કૃષ્ણ બધાને, ભગવત સ્મરણ. તો આપણે આજે હરિરાય મહાપ્રભુજીનો ઉત્સવ છે. વધાઈ બધાને. ખાસ કરીને મેં હમણાં થોડા દિવસ પહેલા એક સાંભળ્યું અને મેં કીધું બધાને શેર કરું આ ગ્રુપમાં કે ક્રિકેટ અને જીવન વચ્ચે શું સિમિલારિટી છે, સત્સંગ કેવી રીતે એમાં કામ, કેવી રીતે સિમિલારિટી છે, કેવી રીતે રિલેવન્ટ છે. તો ક્રિકેટ આપણે બધા ફોલો કરીએ છીએ, તો બધાને ખ્યાલ જ હશે કે ક્રિકેટનું જે મોટું ગ્રાઉન્ડ આપણે જે છે એ આપણો સંસાર છે, બરાબર. અને પછી આપણે બધા જે જીવ છીએ, જે આપણે મનુષ્ય છીએ, એ આપણે બેટ્સમેન છીએ. અને આપણી જીવનની જે આપણું જે ખુદનું જીવન છે એ આપણી આ પિચ છે, જેમાં આપણે બેટિંગ કરવાની છે. અને એમાં એવું આવે છે કે આપણી પાસે બધા 3 સ્ટમ્પ્સ સાચવવાના છે. અને એ 3 સ્ટમ્પ્સ કયા છે? તો કે વિવેક, ધૈર્ય અને આશ્રય. કે આપણે વિવેક, ધૈર્ય અને આશ્રયના સ્ટમ્પ્સ આપણે સાચવવાના છે. અને આને કોની સામે સાચવવાના છે? તો કહે છે કે દુસંગ રૂપી બોલર છે. જે બોલર છે એ દુસંગ છે, અને એની પાસે 6 બોલ છે. અને એ બોલ કયા છે? તો કહે છે કે કામ, ક્રોધ, મોહ, લોભ, મદ અને મત્સર. તો આ 6 અલગ અલગ બોલ છે, જે દુસંગ રૂપી બોલર આપણને સતત પ્રયત્ન કરે છે કે આપણા સ્ટમ્પ્સને પાડી દે. અને આ સ્ટમ્પ્સને આપણે બેટ્સમેન છીએ, આપણે આ સ્ટમ્પ્સને બચાવવાના છે. અને શ્રી મહાપ્રભુજીએ અને આ શ્રી હરિરાય મહાપ્રભુજી, આપણા બધા આચાર્ય આપણના ઉપર ખૂબ જ કૃપા કરીને આપણને ભગવત સત્સંગ રૂપી બેટ આપ્યું છે. એટલે આપણે એ બેટ ની થકી આપણે આ દુસંગ રૂપી જે બોલ આપણને ફેંકે છે, કામ, ક્રોધ, મોહ, લોભ, મત, મત્સર, આને આપણે બાઉન્ડ્રીની બહાર ફેંકી દેવાનું છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે આપણે સત્સંગ કરીએ તો આપણે આ બધા જ દુસંગ રૂપી જે બધા બોલ આવે છે, તેનાથી આપણને કે એનાથી દૂર થઈ શકીએ આપણે. અને આપણે આપણી વિવેક, ધૈર્ય અને આશ્રય, જે આપણા સ્ટમ્પ્સ છે, જે આપણા જે જીવનના જે મૂળ રત્નો છે, એ આપણે સુરક્ષા કરી શકીએ એની. તો મારે આ ખાસ શેર કરું આ ગ્રુપમાં પણ, એટલે મેં સાંભળ્યું હતું હમણાં લાસ્ટ કપલ ઓફ વીક્સમાં, તો એની માટે ખાસ. તો બધાને ભગવત સ્મરણ, બધાને ખૂબ ખૂબ બધા યાદના ઉત્સવની. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ મંગલભાઈ. એકચ્યુઅલી નાઇસ. બધા માટે આઈ થિંક આ એક આપણે કોઈને બી મતલબ આવી રીતે હોય અને આપણે શેર કરીએ એકબીજા સાથે. આપણું એકચ્યુઅલી એમ જોવા જઈએ તો જે ક્લોઝ ગ્રુપ છે, નાનું ગ્રુપ છે, મોસ્ટલી એ જ લોકો હોય છે. તો કઈ બી આપણે સત્સંગ ખૂબ સુંદર બધું સ્કેડ્યુલ ને સેટ થઈ ગયું છે, પણ આવી રીતે આપણે કોઈ બી નાનો પ્રસંગ હોય તો હા, બધા માટે એકદમ મતલબ શેર કરીશું તો હા, અને ખાસ કરીને ક્રિકેટ સાથે રિલેટેડ બધા રિલેટ પણ કરી શકે, એટલા માટે ખાસ શેર કર્યું. બરાબર છે, ખૂબ સરસ. તો હવે હું આગળ નીલભાઈને રિક્વેસ્ટ કરું કે એ આપણે શ્રી ભાગવત સપ્તાહનું અધ્યયન કરાવે છે, તે આગળ અધ્યયન કરાવે. જય શ્રી કૃષ્ણ બધાને. સો શ્રીમદ ભાગવત સપ્તાહ જે કરી એના વિશે આપણે આગળ વાત કરીએ તો થોડું રિકેપ લઈ લઈએ કે આપણે જોયું કે જે લાસ્ટ ટાઈમ જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ માણી સાથે સત્સંગ સાંભળવા આવે છે, અને એમાં ધંધુકારીની વાર્તા આવે છે. એના પિતા આત્મદેવ હતા, એ એમને સંતતિ થતી નથી હોતી, એટલે એ સંતતિ માટે પ્રાર્થના કરે છે, અને એક મહાપુરુષ એમને એક ફળ આપે છે જે એમની વાઈફ ગ્રહણ નથી કરી શકતી. તો એ કીર્તિ કરે છે અને એની બહેનને બોલાવે છે અને કે તું અત્યારે ઓલરેડી ગર્ભવતી છે, તો તારા પતિને થોડા પૈસા આપી દઈશ ને ગામમાં તું એમ કે છે કે આ મારું બાળક છે. એમ કરીને વાર્તા આગળ વધે છે. એ બાળક જે જન્મે છે એની બહેનના નામે, એને ધુંધલી એની માતાનું નામ હોય છે, એટલે એ બાળકનું નામ હોય છે ધંધુકારી. અને જે ફળ આપે છે એ ફળ એ ગાયને ખવડાવી દે છે. અને ગાયને જે વાછરડું જન્મે છે એના કાન ગાય જેવા પણ શરીર મનુષ્ય જેવું હોય છે, એટલે એને ગૌકર્ણ કહે છે. અને ગૌકર્ણ બી આત્મદેવનો બીજો પુત્ર છે. પણ જે ધંધુકારી નામે જે પુત્ર હતો રામદાસ, એ બહુ જ અજ્ઞાની નીકળે છે અને પાપી થાય છે. તો આત્મદેવને એવી જ્ઞાની થાય છે કે આના કરતા પુત્ર ના હોત તો સારું.
આ જ આત્મદેવ છે કે જે પુત્ર મેળવવા માટે બધે ફરે છે અને હવે પુત્ર થયા પછી એના દુર્ગુણો જોઈ અને કહે છે કે આના કરતા પુત્ર ના હોત તો સારો. ત્યારે ગોકર્ણ અને આત્મદેવનો જે સંવાદ છે એ જે કહે છે અને જે સમજાવે છે એમાં ત્રણેય પેઢી માટે કંઈક ને કંઈક છે. આજના જે આપણા ઘરમાં અત્યારે 3 પેઢી છે, આપણા પિતા અને આપણા છોકરાઓ, અને એ ત્રણેય માટે કંઈક છે. તો વાર્તાને આગળ વધારીએ તો એક ઝૂંપડામાં પણ જેમ નાની 5 કન્યાઓ જન્મ લેતી હોય છે અને ખાવાના પણ ફાફા હોય છે, પણ મોટી થાય છે, બધા પરણી જાય છે અને બધાને પોતાનું જીવન પૂરું ચાલે છે, કોઈનું કોઈનાથી અટકતું નથી. મોટા કુટુંબમાં પણ લોકો ચિંતા કરીને અડધા થઈ જાય છે કે હવે હું શું કરીશ, મારે 5 છોકરીઓ છે. પણ જે નાના કુટુંબ છે કે જેની પાસે બહુ પૈસા નથી, એ લોકોની ઝૂંપડાવાળો નિશ્ચિત થઈને ફરતો હોય છે અને જ્યાં બધું હોય એ બધી ચિંતાઓમાં અડધો થઈ જાય છે. એટલે ચલાવનારો પરમાત્મા છે એવો ભરોસો રાખવો જોઈએ. શ્રી ભાગવતજી સાંભળ્યા પછી એક વાત મનમાં દ્રઢ રીતે બેસી જવી જોઈએ કે બધું કરનારો ભગવાન જ છે, દરેક વ્યક્તિનું ભાગ્ય લખનારો પરમાત્મા છે. જો એણે લખ્યું છે તો ભગવાન એના સુધી પહોંચાડી જ દેવાના છે. એટલે ગોકર્ણને થયું કે પિતાજી હજી આસક્ત છે. ગોકર્ણજી આત્મદેવ પાસે આવ્યા અને કહેવા લાગ્યા, પિતાજી હવે ભક્તિ કરવાનો સમય આવ્યો છે, તમે રાહ કોની જુઓ છો, કોની પ્રતીક્ષા કરો છો? અત્યાર સુધી તો સંસાર સાચવવામાં જીવન ગયું, પણ હવે ગળપણ માટે તમારે પોતાના માટે જીવવાનું છે. ગળપણનો સમય એટલે મૃત્યુની પ્રતીક્ષા કરવાનો સમય નથી, પણ આખી જિંદગી જે અનુભવ લીધો એને વાગોળતા પ્રસન્ન રહેવાનો સમય છે. ગળપણનો સમય એટલે પોતાના માટે જીવવાનો સમય. બાળપણ ભણવામાં ગયું, વિવાહ થયા, બાળકો થયા, એને સાચવવામાં ભોગ આપ્યો, આખી જિંદગી બધાને સેટ જ કરતા રહ્યા, પણ હવે પોતે હંમેશા અપસેટ રહ્યા. તો હવે અપસેટ થવાનો સમય છે. એ સાહિત્યકારો કહે છે કે માણસના ઘરે બધા જ સેટ છે, ટીવી સેટ છે, સોફા સેટ છે, ડાઇનિંગ ટેબલ સેટ છે, પણ પોતે હંમેશા અપસેટ રહે છે, પોતે ક્યારેય સેટ નથી થતો. એટલે હવે મારે મારા માટે જીવવું છે, મારો આત્મધ્યાન માટે મારે જીવવું છે. બધાનું બહુ કર્યું, હવે બધાએ પોતપોતાની રીતે જીવવાનું. એટલે ઘરના વડીલો, તમે સાંભળ્યું હશે ઘણી વાર, રૂટીન પ્રસંગ થતા હોય છે ઘરમાં અને કે હવે તને જે યોગ્ય લાગે કર. તો એના વિશે ઘણી સરસ વાત છે અને આપણા છોકરાઓને બી આપણે શું સમજાવીએ છીએ એના વિશે બી ઘણી સરસ વાત છે. એટલે વડીલો નજર રાખે, સમય થયા ત્યારે સલાહ આપે, પણ કઈ રીતે સન્માનથી જીવવું એ માણસના પોતાના ઉપર છે. ક્યારે કહેવું અને ક્યારે નહીં કહેવું, ક્યારે ડ્રોઈંગ રૂમમાં બેસવું અને ક્યારે ધીમે રહીને પોતાના રૂમમાં આવી જવું, આ વિવેક તો દરેકે પોતે શીખવાનો છે. દરેક વાતના ઘરના કેન્દ્રમાં જ રહેવું એ આવશ્યક નથી. નિર્ણયો આખી જિંદગી લીધા, આ એક ટેકાનો હાથ રાખીએ કે જેથી કોઈ પડી ના જાય. વડીલો હંમેશા એઝ અ બેકઅપ તરીકે જોતા જ હોય છે, પણ એને પછી એને ચાલતા કરવાના અને ચાલશે તો જ એ ચાલતા શીખશે. એમ કરીને ગોકર્ણજી એમના પિતાજીને ઉપદેશ આપે છે અને બહુ સુંદર ઉપદેશ આપતા એમણે સમજાવ્યું છે કે પિતાજી હવે પોતાના માટે જીવો, પોતાના આત્મોદ્ધાર માટે જીવો. ધર્મનું સતત આરાધન કરી લૌકિક ધર્મોને ધીરે ધીરે છોડો, ધીરે ધીરે પોતે સમેટતા જાઓ. જેમ કરોડિયો ઝાડ ફેલાવે અને કામ થઈ જાય એટલે સમેટી લે, પણ માણસની તકલીફ જ એ છે કે ઝાડ ફેલાવતા તો આવડે છે પણ એને સમેટતા નથી આવડતું. ક્યારેય કરોડિયો પોતાની ઝાડમાં નથી ફસાતો, પણ માણસ પોતે પોતાની ઝાડમાં ફસાઈ જાય છે. એટલે ગોકર્ણજી કહે છે કે હવે લૌકિક ધર્મને છોડો. ઘણી વાર થાય, લગ્નની કંકોત્રી આવી છે તો બાળકોને કહી દો કે તમે જઈ આવો, દરેક જગ્યાએ આપણી ઉપસ્થિતિ હોવી જરૂરી નથી. હવે આપણને આપણો ખૂણો શોધતા આવડવું જોઈએ. હવે મારે શું કરવું છે, હવે મારા જીવનની પ્રાયોરિટી શું છે એ દરેકે નક્કી કરવી જોઈએ. પ્રાયોરિટી બાળપણમાં જુદી હોય, યુવાનીમાં જુદી હોય, અને જ્યારે ઉંમર થવા આવી હોય, 60 ને પાર થવા હોય ત્યારે પણ જુદી હોય. જીવનમાં એવા જ નિર્ણયો લો કે જેથી તમારું ગળપણ સારું થાય, ઉત્તમ રીતે જાય, કારણ કે હવેનો સમય ભક્તિ કરવાનો સમય છે. સંસારની જવાબદારીઓથી ભાગવાનો વાત નથી. બહુ સરસ કીધું છે કે છેલ્લે જયારે કહે છે બધા કે હવે અમે ભક્તિ તરફ વળીએ, તો એનો મતલબ એવો નથી કે સંસારની જવાબદારીઓથી ભાગવાનું, પણ જવાબદારીઓ ધીરે ધીરે બીજાને આપવાની વાત છે. એક છે જવાબદારીઓથી બચવું, બીજું છે જવાબદારીઓથી ભાગવું, અને ત્રીજું છે જવાબદારીઓ બીજાને આપવી, સુપ્રત કરવી. અને આ રીતે આપણી પરંપરા, આ રીતે આપણા પરિવારોનો રિવાજ અને આપણી કુળ પરંપરા, એ મોભો તું જાળવી રાખજે બેટા, એવા આશીર્વાદ રાખી એ પરંપરા અને રિવાજોને સાચવે એવું એમના પર છોડી દેવું. પોતાના પરિવારના કૌટુંબિક જે સંસ્કારો છે એ આગળની પેઢીમાં જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ, કારણ કે બાળપણ અને ગળપણની બંનેની શરૂઆત એક સરખી જ થાય છે. ઘૂંટણથી ચાલતો થાય એટલે સમજી લેવું કે બાળપણ આવ્યું, અને ઘૂંટણ દુખતા થાય
એટલે સમજી લેવું કે ગડપણ આવ્યું. પહેલા 2 પગથિયાઓ કૂદકા મારીને આગળ જતા હતા, હવે દરેક પગથિયે શ્વાસ લેવા ઊભું રહેવું પડે એટલે સમજી લેવું કે ગડપણ આવ્યું. જેમ નાનકડું બાળક જન્મે અને નવજાત હોય અને ઊંઘતું રહેતું હોય એટલે બધા હલાવી હલાવીને બતાવે કે જો બેટા કાકા આયા, જો મામા આયા, જો દાદા આયા. છેલ્લે પણ એવું જ થાય છે. જ્યારે વડીલો હોસ્પિટલના ખાટલામાં સૂતા હોય અને મહેમાન મળવા આવે ત્યારે પણ બધા હલાવી લઈને આંખો ખોલીને કે જો આંખો ખોલો મામા આવી ગયા. એ જ થાય છે ને. બાળક નાનું હોય એટલે માં સમજાવે કે જો બેટા આમ ના ખવાય, આમ ખવાય, બધાની વચ્ચે આવું ના બોલાય ને આમ બોલાય, આમ બેસાય અને આમ ના બેસાય. હવે એ જ દીકરો મોટો થઈ બા ગરડા થાય એટલે કહે છે કે બા બધાની વચ્ચે આવું ના બોલાય, બા રીતે ના બેસાય. એ દુનિયા ગોળ છે, બધું ફરીને આપણી પાછે જ આવવાનું છે. એટલે જે આપ્યું છે એ ફરીને પાછું જ આવશે. જે કહે છે કે અમુક વસ્તુ માંગવાની ના હોય, મેળવવાની હોય. પ્રેમ માંગો તો મજા ના આવે, એ તો મેળવવાનો હોય. સન્માન માંગો તો મજા ના આવે, સન્માનીય ભરવું પડે, મેળવવાનું હોય. સન્માનીય થવું પડે, આદરણીય થવું પડે. આપણા પરિવારના રૂપે આપણે આપણી પોતાની જાતને પ્રસ્થાપિત કરવી પડે. શું આપણા ગયા પછી તમે એમ માનો છો કે આપણું જીવન એવું છે કે ઘરમાં કોઈ જ્યારે ધર્મની કે સત્કર્મની વાત નીકળશે તો આપણા બાળકો આપણને યાદ કરશે કે ના મારે પપ્પા જેવું કરવું છે કારણ કે પપ્પાએ આ બહુ સરસ કરેલું. આપણે કાયમ માટે પરિવારમાં રહેવાના નથી, પણ આપણી પ્રેરણાઓ કાયમ માટે આપણા કુળમાં રહેવી જોઈએ. આજે કંઈ પણ સારું થાય તો આપણે આપણા વડીલોને યાદ કરીએ છીએ કે અમારા દાદા મરજાદી હતા, બા મરજાદી હતા, કઈ રીતે ધર્મ પાળતા હતા, એની પ્રેરણા લઈએ છીએ. તો શું આપણે કોઈને પ્રેરણા આપી શકીએ એવું કોઈ કામ કર્યું? ગીતાજીમાં પણ કહ્યું છે કે લોકો અનુવર્તન કરનારા છે, એટલા માટે ઉપદેશ આપવા કરતા પ્રેરક બનવું, પ્રેરણા આપવી. કારણ કે ઉપદેશ આપવા માટે ખાલી જુબાન ચલાવવાની જરૂર છે, પણ પ્રેરણા આપવા માટે તો આખા જીવનનો ભોગ આપવો પડે છે. ત્યારે આપણે પરિવાર, કુટુંબ અને સમાજ માટે પ્રેરણારૂપ બની શકીએ. હવે સમાજમાંથી ધીમે ધીમે પ્રેરણાઓ ખતમ થઈ રહી છે, એટલે આવનારી પેઢીઓને પ્રેરણાઓ મળતી નથી. આપણે જેમ કહીએ કે હવે આવતી જનરેશનને દિશા નથી, ભટકતી રહી છે, પણ એનું મૂળ કારણ આપણે એમને પ્રેરણા આપી શક્યા નથી. કોઈ બગડ્યું છે એમ નથી, સમાજમાં પ્રેરણાઓ ધીમે ધીમે ખતમ થઈ રહી છે, આદર્શો ખતમ થઈ રહ્યા છે, આઈડિયલો જઈ રહ્યા છે, અને સમાજમાં જ્યારે આઈડિયલો ના રહે ત્યારે આવતી પેઢી ભટકવા લાગે છે. અને જરૂરી નથી કે આર્થિક રૂપે શ્રેષ્ઠ થયો એનું જ સન્માન થાય, એટલે જેની પાસે બહુ બધા પૈસા હોય એનું જ સન્માન થાય એવું જરૂર નથી. જ્યારે સામાજિક સંસ્થાઓ છે એમાં કેવલ આર્થિક સફળ વ્યક્તિનું જ સન્માન નહીં, પણ કોઈક પારિવારિક રૂપે કોઈ કુટુંબીનો મોભી બનીને આખા કુટુંબને જેણે ભેગું રાખ્યું હોય એનું પણ સન્માન થવું જોઈએ. કોઈ આદર્શ પિતાનું સન્માન થવું જોઈએ, કોઈ આદર્શ પત્નીનું સન્માન થવું જોઈએ, આદર્શ માતાઓનું સન્માન થવું જોઈએ. જેથી આવતી પેઢીને પરિવારમાં આદર્શ કઈ રીતે બનવું એની પ્રેરણાઓ સમાજમાંથી મળે. કારણ કે આપણે બધા સામાજિક પ્રાણીઓ છે, સંબંધીઓથી ગૂંથાયેલા છીએ. કેવલ ધંધો કરીને સમાજ નથી ચાલતો, કેવલ આર્થિક વિકાસ જ સમાજનો વિકાસ નથી. સાંસ્કૃતિક, સામાજિક અને પારિવારિક વિકાસ ન કરી શક્યા તો પણ સમાજની કમી રહી જ જશે. એટલા માટે સામાજિક સંસ્થાઓએ કેવલ ધંધામાં જ સફળ થયા એનું સન્માન ના કરવું જોઈએ, પણ જે પારિવારિક રૂપે સફળ થયા હોય એવી એક એક કેટેગરી નક્કી કરીને એમનું પણ સન્માન કરવું જોઈએ. તો જ આવતી પેઢીને એમાંથી પ્રેરણા મળશે. એને એમ થશે કે માં કેવી હોય, પિતા કેવા હોય, આદર્શ વહુ કેવી હોય, આદર્શ દીકરો કેવો હોય. એની બધાના સન્માન જો પરિવારમાં શ્રેષ્ઠ રહ્યા હોય તો થવું જ જોઈએ. અને જો આવું શરૂ થશે તો એક આઈડિયલ સમાજ લોકોને મળી જશે. આગળ કહેતા ગોકર્ણજી કહે છે કે પિતાજી, સાધુ પુરુષોનો સંગ કરો, સજ્જન લોકોનો સંગ કરો. અમુક ઉંમર થાય, સમય હોય, પણ સમય વેડફવા માટે નથી મળ્યો, એ હંમેશા ધ્યાન રાખવું. નહીં તો ઘણીવાર વડીલો રિટાયર થાય અને કહે છે કે હવે તો ટાઈમ જ ટાઈમ છે, સમય વધારાનો નથી, સમયને સફળ કરતા શીખો. તમને યુવાનીમાં ઘણી ઈચ્છા હતી, સારા સારા પુસ્તકો વાંચું, પણ ધંધા અને પરિવારમાં ક્યારેય મોકો જ ન મળ્યો. તમને યુવાનીમાં ઘણું હતું કે હું સંગીત શીખું, પણ ક્યારેય પરિવારની જવાબદારીમાં તમને શીખવાનો મોકો ના મળ્યો. આ બધું જે બાકી રહી ગયું ને એનું પૂરો કરવાનો સમય આવી ગયો છે. ઘડપણ અને વૃદ્ધાવસ્થા એટલે પોતાની જ ઈચ્છાઓ પૂરી કરવાનો સમય, પણ એના કેન્દ્રમાં ભગવાનને રાખવા તો તમારું સંગીત સંગીત થશે અને ભક્તિ પણ બની જશે, ઉદ્ધારનું કારણ પણ બની જશે. ઉત્તમ પ્રેરણાઓ લો. અમુક ઉંમર થાય એટલે કોઈ એક સદગુરુને શોધી અને એના સંગમાં લાગી જાઓ. જે પણ તમે સમય, સહાયતા, તમારું સામર્થ્ય, જે તમારું હોય, જે રીતે પણ તમે એની સાથે જોડાઈ શકતા હો એ રીતે એના સત્કાર્યમાં જોડાઈ જાઓ. એનાથી તમારું અંતઃકરણ પવિત્ર થશે અને ઉત્તમ વિચારો મનમાં જોડાવા લાગશે.
આગળ જે કહે છે કે આપણા છોકરાઓએ કઈ રીતે સમજવું જોઈએ, તો ગોકર્ણજી પિતાજીને સમજાવે છે કે બીજાના દોષો અને ગુણ જોવાનું છોડી દો, કારણ કે અમુક ઉંમર પછી આ વધી જતું હોય છે. ઓલવેઝ આપણે બધાને જજ કરતા હોઈએ છીએ, આ સારો છે, આ ખરાબ છે, આ આની જોડે ના જતો, આ ખરાબ છે. પણ વિચિત્ર વાત એ છે કે માતા પિતાને તો હંમેશા ભગવાન અલૌકિક શક્તિ આપી દેતો હોય છે કે એના દીકરાના ફ્રેન્ડ સર્કલમાં કોણ સારું અને કોણ ખરાબ એ મા બાપને કુદરતી ખબર પડી જતી હોય છે. એટલે યુવાનોને ખાસ કહીશ કે જ્યારે મા બાપ કોઈના માટે એમ કે ને કે બેટા આનાથી દૂર રહેજે, આનાથી ચેતજે, તો હંમેશા એનાથી ચેતજાત રહેવું જોઈએ. આ નવી પેઢી માટે જે કહી રહ્યા છે કે ક્યારેય ને ક્યારેક એ વ્યક્તિ તમને નુકસાન પહોંચાડશે જ. આ એક કુદરતી શક્તિ પરમાત્મા માતા પિતાને આપી દેતા હોય છે, અને એ શક્તિ મળે છે તમારા પ્રત્યે એને પ્રેમ છે એના કારણે, નફરતને કારણે નથી. તમે તેને નથી ગમતા એના કારણે તમને કે છે એવું નથી, તમને એમને રોકવા છે એના કારણે પણ તમને નથી કહેતા, પણ તમારા પ્રત્યે જે પ્રેમ છે એ પ્રેમને એમને આસક્તિ આપે છે, અને એવી દ્રષ્ટિ એમને મળે છે કે ઓળખી જ લે છે કે આ તારા માટે સારું નથી. એટલા માટે બને તો વડીલોની વાત માનવામાં જ આપણું કલ્યાણ છે, કેમ કે દરેકમાં કોઈકને કોઈકની વાત અનુભવેલી આપણે માનીએ જ છીએ. જેમ કે આપણે જયારે એકાઉન્ટન્ટની જરૂર હોય તો અનુભવી માણસ છે સીએ, તો આપણે સીએ ની સલાહ લઈએ છીએ. આપણે જયારે બીમાર થઈએ તો એમ થોડી કહીએ છીએ સીએ ને કે ભાઈ મને દવા આપો, આપણે ડોક્ટર પાસે જ જઈએ છીએ કારણ કે એની પાસે અનુભવ છે. તો કોઈ કાયદાકીય કામ હોય એ રીતે આપણે વકીલ પાસે જઈએ છીએ. તો જેમાં જે અનુભવી હોય એની આપણે સલાહ લઈએ છીએ. તો જીવનના અનુભવી તો માતા પિતા છે, એમની સલાહ લેવામાં આપણે નાના નથી થઈ જતા. જો આટલું ખેલ દિલેથી સ્વીકારતા શીખી જાઓ કે વડીલો અમારું ભલું ઈચ્છે છે, અને જો આ એક વાત હૃદયમાં દ્રઢ રહી જાય તો એમની દરેક વાત ગમશે. પણ હું ખુશ થાઉં એ અમને નથી ગમતું એવી ગલતફહેમી રહેશે તો તમે તમારું જાતે જ અકલ્યાણ કરી રહેશો. અલગ થવામાં કદાચ થોડી સ્વતંત્રતા મળશે, પણ ઘણી બધી સુરક્ષાઓથી તમે વંચિત રહી જશો. એટલે વિચાર કરો કે તમારે સુરક્ષા જોઈએ છે કે સ્વતંત્રતા. હજી આગળ છે પણ આપણે કદાચ નેક્સ્ટ ટાઈમ લઈશું. પણ બહુ સરસ છે આગળ બી, અને આ જ વાર્તા આગળ વધે છે સેકન્ડ દિવસમાં. અમે નેક્સ્ટ ટાઈમ લઈશું. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. ખૂબ જ અનિલભાઈ, સારી રીતે પ્રેઝન્ટ કરો છો તમે, પ્રી સ્ટડી કરીને બધા વિચારતા ડેફિનેટલી ખૂબ જ સરસ શ્રીના વચનામૃત છે. અને આઈ મીન આપણને વિચાર કરવો જ જોઈએ. જનરલી ડે ટુ ડે લાઈફમાં આપણે આવું એકદમથી વિચાર આવવાના નથી, આવા બધા બહુ ક્યારેક સાંભળીએ આવી રીતે અને ત્યારે જ બધું વિચાર કરતા થઈએ છીએ. ખૂબ સરસ, બહુ સરસ રીતે તમે પ્રેઝન્ટ કરો છો. હું રીમાબેનને રિક્વેસ્ટ કરું કે 252 વૈષ્ણવ વાર્તામાંથી અમને આગળ એક વાર્તા સંભળાવે. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. લાસ્ટ ટાઈમ આપણે કુંજરીની વાત જોઈ હતી, તો એ હું શોર્ટમાં એનો ભાવ પ્રકાશ આપણે જોઈએ પાછો. એ કુંજરી મથુરાની રહેવાસી હતી અને ગરમીના દિવસોને કારણે ત્યારે તે એકવાર વનમાં તરફડતી હતી તરસના લીધે. ત્યારે ગુસાઈજી ત્યાંથી પધારી રહ્યા હતા ને એણે જોયું કે આમ લેછાણી છે, છતાંય એની મદદ કરી હતી. એને પાણી જારીજીનું જળ પીવડાવ્યું હતું. અને ત્યારે ગુસાઈજી આપણને એ દેખાડ્યું કે વૈષ્ણવે જીવ માત્ર પર દયા રાખવી. ત્યારે તે કુંજરી ગુસાઈજીના દર્શન કરીને પછી આગ્રા જવાનું ભૂલીને ગોકુળમાં આવીને રહી હતી. ગોકુળમાં તે દુકાન માંડીને રહી હતી અને ત્યાં વૈષ્ણવના સંગથી એને ગુસાઈજીની કૃપા મળી હતી. વૈષ્ણવની એને સલાહ માની હતી અને એ પ્રમાણે એને કર્યું હતું. તો એને ગુસાઈજીની શરણાગત મળી હતી અને ગુસાઈજીના સેવા કરતે તેને દર્શન થયા હતા. ગોવર્ધનનાથજી અને શ્રી સ્વામિનીજી રૂપે ગુસાઈજીના દર્શન થયા હતા અને પછી તે અલૌકિકમાં પ્રાપ્ત થઈ. તો એક પ્રભુ બતાવે છે આપણને કે જે કોઈ દ્રઢ આશય કરીને દ્વારે રહે છે તેની સુધ પ્રભુ પોતે લે છે. એટલે એની થોડી સરખી સેવાને પણ ઘણી કરીને માને છે. એવા શ્રી ગુસાઈજી પરમ દયાળુ છે. એટલે સર્વથા વૈષ્ણવોનો આશ્રય કરવો, સંગ કરવો, ઉત્તમ ભગવદીયનો સંગ કરવો. તેથી પ્રભુની અને ગુસાઈજીની સેવાની આપણને પ્રાપ્તિ થાય. તો આવી છે કે આપણે વાર્તા લેશું હતિત પતિત રાક્ષસની. હવે ગુસાઈજીના સેવક હતિત પતિત રાક્ષસ મહીકાંઠાના તેમની વાર્તાનો ભાવ કહે છે.
આ હતીત પતિત ગુજરાતની ધરતીમાં મહીને કાંઠે એક પીપળાનું ઝાડ હતું. ત્યાં એક સાંકડી ગલીમાં રહેતા. એક સમયે ચાચા હરિવંશજી અને ગુજરાતના વૈષ્ણવો શ્રી નાથજી દ્વાર જતા હતા. તે માર્ગમાં ભૂલા પડ્યા. તે ગલીમાં થઈને નીકળ્યા. ત્યારે એ ઝાડ પરથી બંને ભાઈ હતીત પતિત રાક્ષસ આવીને વૈષ્ણવો સમક્ષ ઉભા રહ્યા. મોટા પર્વત જેવા ભયંકર દેખાયા. વૈષ્ણવો મનમાં બીધા. કહ્યું કે ભાઈ આ અહીં ક્યાંથી આવ્યા? આ કોણ છે? એ વૈષ્ણવોએ ચાચા હરિવંશજીને આ વાત કરી કહ્યું કે આ કોણ છે જે આવીને માર્ગ રોકી આગળ ઊભા છે? ત્યારે ચાચા હરિવંશજીએ આગળ આવીને પૂછ્યું કે તમે કોણ છો? શા માટે અહીં આવી ઊભા છો? ત્યારે હતીત પતિતે કહ્યું કે અમે તો રાક્ષસ છીએ, તમને બધાને ખાઈ જશું. તમને ખાવા માટે અહીં આવ્યા છીએ. ચાચા હરિવંશજીએ હતીત પતિતને પૂછ્યું કે તમે શા માટે માર્ગ રોકીને ઊભા છો? તમે અમને ખાઈ નહીં શકો. અમારા દેહમાં તો 14 લોકનો નાથ બિરાજે છે, તેથી તમે રસ્તો છોડી દો. ત્યારે એ બંને ભાઈ રાક્ષસ બોલ્યા કે તમે મોટા વૈષ્ણવ ભગવત ભક્ત છો, મહાપુરુષ છો. અમે તમારા દર્શને આવ્યા છીએ. તે અમને દર્શન થયા, તેથી અમને જ્ઞાન થયું. માટે તમે અમારો ઉદ્ધાર કરીને જાઓ. અમને પ્રેત યોનિમાં પીડામાંથી છોડાવો. ચાચા હરિવંશજીએ કહ્યું કે તમે આ નદીમાં નાહી આવો. તે પછી એ બંને ભાઈ નદીમાં નાહીને આવી ઊભા રહ્યા. ચાચા હરિવંશજીએ એમને નામ અષ્ટાક્ષર મંત્ર કાનમાં કહ્યો. બંનેના ગળામાં કંઠી પહેરાવી, જરનોદક અને મહાપ્રસાદ એમના મુખમાં મેલ્યો. એટલામાં જ એમનો પ્રેત દેહ છૂટી ગયો, અલૌકિક દિવ્ય દેહ થયો. પછી બંને ચાચા હરિવંશજીના પગે પડ્યા, હાથ જોડ્યા. બંને ભાઈએ વિનંતી કરીને કહ્યું કે તમે મહાન ભગવદીય છો. અમારી પ્રેત પીડા તમારા વિના કોણ દૂર કરે? આવા તમારા જેવા ત્રણેય લોકમાં કોઈ નથી. તેથી અમે તમારો કઈ રીતે બદલો વાળીએ? એવો કોઈ પદાર્થ અમારી પાસે છે નહીં. આ વિનંતી બંને ભાઈએ ઘણી કરી. પછી શ્રી ગુસાઈજીની કૃપા બલ પ્રતાપથી શ્રી ઠાકોરજીના દૂતોએ આ બંનેને લીલામાં પહોંચાડ્યા. ભાવ પ્રકાશ. આ વાર્તામાં ચાચા હરિવંશજીએ વૈષ્ણવનું સ્વરૂપ દેખાડ્યું. વૈષ્ણવ કોઈથી ડરતા નથી, કેમ કે એમના હૃદયમાં કાળના કાળ એવા શ્રી ઠાકોરજી પોતે બિરાજે છે. તેથી કાળ કર્મ બધા એનાથી ડરે છે. પરમાનંદ દાસજીએ ગાયું છે, હરિ કો ભક્ત માને ડર કાકે, જાકે કર જોરે બ્રહ્માદિક દેત સબે દંડોતી જાકે. સિંધ રખા કરી ગ્રામ બસાવે, यह विपरीत सुनी नहीं देखी. हाथी चढ़े कुकर की शंका, यह धो कौन पुराण न लेखी. सुगम लोक अरु विगम मूढ़, अति कृपा सिंधु समरथ सब लायक. પરમાનંદ દાસ કો ઠાકુર, દીનાનાથ અભય પદદાયક. વળી વૈષ્ણવ ખૂબ દયાળુ હોય છે. કોઈ અપકાર કરે તો પણ તેના ઉપર ઉપકાર કરે છે. એના જન્મ મરણ સુધીનું કષ્ટ છોડાવે છે. સુરદાસજીએ ગાયું છે, ऐसो भक्त तरे और तारे, परम कृपाल परम दीन बंधु, शरण कहे वाको दुख निवारे. सब सौ मैत्री शत्रु नहीं कोई, वाद विवाद सबन सो हारे. हरि को नाम जपे निस्वासर, संशय शोक ताप निवारे. काम क्रोध ममता मद मत्सर, माया मान मोह भ्रम टारे. निर्लोभी निर्वैर निरंतर, कृष्ण रूप जब हृदय विचारे. हरि को नाम सुने अरु गावे, कृष्ण भजन करी दुख ही दुरावे. सूरदास हरि रूप मगन भय, गुण અવગુણક પાર નહીં આવે. ચાચાજી આવા ભગવત ભક્ત છે, તેથી આ રાક્ષસો એમના શરણે આવ્યા ત્યારે એમને શ્રી ગુસાઈજીનું સ્મરણ કરી એમને નામ સંભળાવ્યું. તેથી એ બંનેને ગુરુનો સંબંધ થયો, બંનેનો ઉદ્ધાર થયો, લીલામાં પ્રાપ્ત થયા. જેમ પેલી રજપૂતની દીકરીને લીલાની પ્રાપ્તિ થઈ, તેમ અહીં જાણવું. પછી બધા વૈષ્ણવ તથા ચાચા હરિવંશજી શ્રી ગુસાઈજી પાસે શ્રી ગોકુળ આવ્યા. શ્રી ગુસાઈજીના દર્શન કર્યા. સાષ્ટાંગ દંડવત કરી સમય જોઈ શ્રી ગુસાઈજીને બંને રાક્ષસ ભાઈની વાત ચાચા હરિવંશજીએ કહી. શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજા ધીરાજ, આ બંને ભાઈ પૂર્વજન્મમાં કોણ હતા અને કયા પુણ્યથી એમનો આ સમાગમ થયો, ઉદ્ધાર થયો, એ બધી વાત કૃપા કરીને આપ અમને કહો. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે આ બંને ભાઈ પૂર્વજન્મમાં વૈષ્ણવ હતા, શ્રીમાળી બ્રાહ્મણ હતા, ગુજરાતના રહેવાસી હતા, ભગવત સેવા સારી રીતે કરતા, પણ ગરીબ હતા. એક વેળા વ્રજમાં તીર્થયાત્રાએ ગયા. તીર્થયાત્રા કરી ઘેર આવતા હતા ત્યારે માર્ગમાં એક હરિવંશજન વૈષ્ણવ રહેતો હતો. એને ત્યાં બંને ભાઈ ગયા. ત્યારે એ વૈષ્ણવ તો ઘેર હતો નહીં. સ્ત્રીએ વૈષ્ણવ જાણીને ઘરમાં ઉતારો આપ્યો. પછી સીધું સામગ્રી બધું આપ્યું. બંનેને પોતાના ઘરમાં સુવાડ્યા. સુંદર આસન શૈયા પાથરી દીધી. એના પર એ સૂઈ રહ્યા.
સ્ત્રીના શરીર પર દાગીના ઘણા હતા. ઘરમાં સંપત્તિ પણ ખૂબ હતી. મધરાતે બંને ભાઈ જાગ્યા ત્યારે નાના ભાઈએ મોટા ભાઈને કહ્યું કે સ્ત્રીનું મુખ ગુંગળાવીને બધા દાગીના ઉતારી લઈ જઈએ. આવી ખરાબ બુદ્ધિ કરી. ઉઠીને બંને ભાઈ આમ તેમ જોવા લાગ્યા. એક છરી દેખાઈ તે લઈને એક ભાઈએ સ્ત્રીને મુખે વસ્ત્રનો ડૂચો માર્યો અને એક ભાઈએ તેની છાતી ઉપર ચડીને એક બે ઠેકાણે છરી મારી. એના દાગીના ઉતારી લીધા. પછી ત્યાંથી બંને ભાઈ ભાગી ગયા. રાતે 10-20 કોસ નીકળી ગયા. થોડી વારે સ્ત્રીએ સાવધ થઈ મુખમાંથી ડૂચા કાઢ્યા અને પછી બૂમ પાડી. હાકેમના માણસો આગળ આ વાત કરી. હાકેમે 10 માણસો એમને ખોડી કાઢવા મોકલ્યા. દોડાવ્યા પણ મળ્યા નહીં. પછી સ્ત્રીનો પતિ ઘેર આવ્યો. એણે બધી વાત સાંભળી. સ્ત્રીને કહ્યું કે તું બધી વાત વિગતે કહે. તે તેણે કહી. પછી સ્ત્રી પર ખીજવાઈ ઘણું કહ્યું કે તે એમને ઘરમાં શા માટે ઉતાર્યા. પછી સ્ત્રીને મલમપટ્ટી કરી તે થોડાક દિવસમાં સાજી થઈ ગઈ. પછી એ બંને ભાઈ માર્ગમાં ઘેર જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં ચોર ઠગોએ એમની ભાળ રાખી. એ ચોર ઠગો એની પાછળ પડ્યા. નદી કાંઠે પેલી સાંકડી ગલીમાં એમને ભૂલાવીને લઈ ગયા. બંનેને ઠાર માર્યા. પછી દાગીના પૈસા જે કંઈ ચોરી લાવ્યા હતા એ બધું લઈ લીધું. એ દિવસથી બંને ભાઈ બ્રાહ્મણ રાક્ષસ બની ગયા. પ્રેત યોની એમને મળી. એ વાતને 500 વર્ષ વીતી ગયા. એ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના વૈષ્ણવ છે. તેથી શ્રી ઠાકોરજીએ એમની શુદ્ધ કરી કૃપા કરી. તેથી તમારા વૈષ્ણવોના દર્શન થયા ત્યારે એમનો દોષ દૂર થયો. એમને જ્ઞાન થયું. હવે અમારો સંબંધ પામી એમની ગતિ થઈ. લીલામાં પહોંચ્યા. ભાવ પ્રકાશ. કેમ કે લીલામાં એ નરો વરો બંને સખી છે. ચિત્રલેખાથી પ્રગટ્યા છે. તેથી એમના તામસ ભાવરૂપ છે. એ ચંદ્રકળાના યુથની છે. તેથી અહીં ચાચા હરિવંશજી દ્વારા શ્રી ગુસાઈજીનો સંબંધ પામી લીલામાં પ્રાપ્ત થયા. અહીં સંદેહ થાય કે આ બંનેને બ્રહ્મ સંબંધ તો થયો નથી તો લીલામાં કઈ રીતે પ્રાપ્ત થયા. ત્યાં કહે છે કે જેમ કૃષ્ણદાસ દ્વારા વૈશ્યાની છોકરી લીલામાં પ્રાપ્ત થઈ પછી લીલામાં લલિતાજીએ શ્રી સ્વામિનીજી દ્વારા બ્રહ્મ સંબંધ કરાવ્યો તેમ આ બંનેને ચંદ્રકળા શ્રી ચંદ્રાવલીજી દ્વારા બ્રહ્મ સંબંધ કરાવ્યો એમ જાણવું. માટે વૈષ્ણવે વિચારી ચાલવું. મોટા અપરાધથી આવી ગતિ થાય છે પણ વૈષ્ણવના સંગથી દર્શનથી ભગવત પ્રાપ્તિ થઈ. તેથી તાદશી વૈષ્ણવની સંગતિ આવી છે. આવું શ્રી ગુસાઈજીએ શ્રી મુખે કહ્યું. એ સાંભળી ચાચા હરિવંશજી અને વૈષ્ણવ ખૂબ જ પ્રસન્ન થયા. એ હતીત પતિત બંને શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા. તેથી એમની વાર્તા ક્યાં સુધી કહે. 84-252 વૈષ્ણવની જય. શ્રી ગુસાઈજી પરમ દયાળુ. સુંદરીમાં બેન વૈષ્ણવના ગુણો બી મતલબ આપણે એક પદમાં જોઈએ સુરદાસજી રચિત. ખૂબ સરસ. હવે હું નેહાબેન રિક્વેસ્ટ કરું કે આપણે 84 વૈષ્ણવની વાર્તામાંથી આગળ એક વાત કરીએ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે 84 વૈષ્ણવની વાર્તામાંથી આપણે 38મી વાર્તા લેશું. એ વાર્તા મેં પહેલા પણ લીધી હતી અને ત્યારે આ અડધી રહી ગઈ હતી. 38મી વાર્તામાં 5 પ્રસંગ છે. તો આજે હું ખાલી એક જ પ્રસંગ લઈશ અને એ પાછલી વખત લીધો તો પણ આ વખતે રિપીટ છે પાછો. તો વાસુદેવ છકડા શ્રીનંદમાં રહેતા તેમની વાર્તા છે. એક સમય શ્રી મહાપ્રભુજીના મોટા પુત્ર શ્રી ગોપીનાથજી અડેલથી આગ્રા પધાર્યા. ત્યારે આગ્રાના વૈષ્ણવોએ 100 મોહરો ભેટ કરી. પછી આપ આગ્રાથી શ્રી ગિરિરાજજી જ્યાં શ્રીનાથજી વિરાજતા હતા ત્યાં પધાર્યા. સાથેના વૈષ્ણવોએ પૂછ્યું કે કોઈ વૈષ્ણવ એવો છે કે જે આ મોહરો અમારા ઘરે અડેલમાં શ્રી ગોસાઈજીને પહોંચાડે. તો વાસુદેવ દાસે કહ્યું, મહારાજ, હું જઈને આપી આવીશ. એટલે તે બધી મોહરો પોતે વાસુદેવ છકડાને આપી. તેમણે લઈને 1 લાખનો ગોળો શાલિગ્રામના જેવો બનાવી તે ગોળામાં સઘળી મોહરો મૂકી અને માર્ગમાં ગોળાની પૂજા કરતા ચાલ્યા. એટલે તે બધી મોહરો શાલિગ્રામના સ્વરૂપના અંદર પધરાવીને અને પછી એ ચાલ્યા. એ પ્રમાણે 5 દિવસમાં અડેલ જઈ પહોંચ્યા. ગામની બહાર તે ગોળાને ફોડી નાખ્યો અને તેમાંથી મોહરો કાઢીને પછી લઈને અને શ્રી ગોસાઈજીની પાસે જઈ દંડવત પ્રણામ કરીને એમને મોહરો સોંપી દીધી અને પત્ર પણ આપ્યો હતો તે પણ આપી દીધો. વાંચીને શ્રી ગોસાઈજીએ સઘળી મોહરો ગણી લીધી. પછી વાસુદેવ દાસને મહાપ્રસાદ લેવડાવ્યો અને વાસુદેવ દાસે વિનંતી કરી કે મોહરોની પહોંચ સાથે પત્રનો જવાબ લખી આપજો. હું સવારે જઈશ.
પછી પોતે પત્રનો પ્રત્યુત્તર લખી આપ્યો. તેમાં જણાવ્યું કે વાસુદેવ દાસની સાથે મોકલેલી 100 મોહરો પહોંચી ગઈ છે. શ્રી ઠાકુરજીની કૃપાથી અમે બધા ખુશીમાં છીએ. તમો ચિંતા કરશો નહીં. પ્રસન્નતા પત્ર લખતા રહેજો. એ પ્રમાણે પત્રની પહોંચ લઈને પત્ર બીડીને વાસુદેવદાસ છકડા વાપસ આવ્યા. વાસુદેવ છકડાને આપ્યો અને એક ઘડી રાત્રિ રહી એટલે શ્રી ગોસાઈજી પાસે આવીને દંડવત કરી અડેલથી ચાલ્યા. 5 દિવસમાં શ્રી ગિરિરાજજી આવ્યા અને શ્રી ગોસાઈજીનો પત્ર ગોપીનાથજીને આપ્યો. એટલે પોતે ઘણા જ પ્રસન્ન થયા અને પૂછ્યું, રસ્તામાં તમે મોહરો કઈ રીતે લઈ ગયા? તો એમને કહ્યું, મહારાજ લાખનો ગોળો કરી તેની પૂજા કરતો ચાલ્યો હતો. તો જે કોઈ મળતું તેને તો એમ જ લાગે કે કોઈ વૈરાગી છે, તે શાલિગ્રામની પૂજા કરતો જાય છે. આ સાંભળીને શ્રી ગોપીનાથજીએ કહ્યું કે એ પ્રમાણે કોઈ વખતે ના કરવું. જેને ભગવત સ્વરૂપ માન્યું હોય તેને ફરીથી ભંગાય શી રીતે, એટલે એને તોડવાનું નહીં. એને આપણે ભગવત સ્વરૂપ કર્યું અને પછી એને ભાંગી નાખ્યું, એને તોડી નાખ્યું. તો વાસુદેવ દાસે કહ્યું, મહારાજ પ્રતિષ્ઠા તો નહોતી કરવાની. તો પોતે કહ્યું, સ્વરૂપ ભાવ તો કર્યો ને. એટલે એમાં પ્રાણ પ્રતિષ્ઠા નહોતી કરી, પણ પછી એમનો જવાબ મળ્યો કે એમનામાં આપણે સ્વરૂપ ભાવના, એને ભગવાન તો માન્યું ને, શાલિગ્રામ તો માન્યા ને. પછી વાસુદેવ દાસે કહ્યું, મહારાજ હવેથી એ પ્રમાણે કરીશ નહીં. તો એનો સાર એ છે કે ભગવત સ્વરૂપના બહાને પ્રપંચ કરીને મોહરો લઈને ગયા અને એ ઘણો મોટો અપરાધ હતો. પણ સેવાનું કાર્ય હતું એટલે આ અપરાધ ગણવામાં આવ્યો નહીં. લેકિન અગર લૌકિક દ્રવ્ય એ પ્રમાણે વપરાય તો એ મોટો અપરાધ છે. અને એ માટે ભગવત સ્વરૂપના બહાને લૌકિક કાર્ય કરવું નહીં. એટલે ભગવાનનો, ઠાકોરજીનો બહાનો લઈને આપણું કાર્ય સિદ્ધ કરવાનું, એમનું નામ લઈને આપણું કાર્ય સિદ્ધ કરવાનું, એ મોટો અપરાધ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખૂબ સરસ શીખવા જેવું છે વાર્તામાંથી આપણે બધાએ. મતલબ ઘણી વખત આપણે એવું થતું કે ચલો સારું કામ છે ને તો ભગવાનના નામે બી કરી લઈએ, પણ we need to be alert. લેટ ચાલીએ છીએ આજે થોડા આપણું ટેકનિકલ ઇસ્યુઝને લીધે, પણ આઈ હોપ ઇટ્સ ઓકે ફોર એવરીવન. જસ્મીનભાઈને રિક્વેસ્ટ કરું કે આપને જે શ્રીના વચનામૃતમાં 16 સ્કંદનો જે ક્રમ ચાલે છે એમાં આગળ. હા, સર્વ વૈષ્ણવને ફરી એક વખત જય શ્રી કૃષ્ણ. થોડાક લેટ ચાલી રહ્યા છે આજે, 10 મિનિટ આપણે લેટ થયા કારણ કે સ્ટાર્ટિંગમાં લોગિનના ઇસ્યુઝ હતા. પણ આપણે આગળ વધી અરાઉન્ડ સિમિલર લાઇન્સમાં ષોડશ ગ્રંથનો જે સિદ્ધાંત રહસ્યમ અને નવરત્નમ જે ગ્રંથ છે એને આપણે આગળ વધારીએ. દર વખતની જેમ ચાલુ કરીશું આપણે ષોડશ ગ્રંથનું જે શ્લોક છે એનાથી. યમુના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્નમાં વિવેક કૃષ્ણ ચતુર્ભક્તિ જપ સંન્યાની સેવના. આપણે યમુનાષ્ટક, બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિ પ્રવાહ, મર્યાદા ભેદા 4 ગ્રંથોનું રસપાન કર્યું. સિદ્ધાંત રહસ્યમ આપણે અત્યારના સમજી રહ્યા છીએ, સિદ્ધાંત રહસ્યમના ગ્રંથને. ત્યાર પછી આવશે નવરત્ન, અંતઃકરણ, પ્રબોધ, વિવેક, ધૈર્યાશ્રય, કૃષ્ણાશ્રય, ચતુશ્લોકી, ભક્તિવર્ધિની, જલભેદ, પંચપદ્યાની, નિરોધ લક્ષણો અને સંન્યાસ નિર્ણય અને સેવાફળ. આગળના ગ્રંથ થોડાક નાના પણ છે એટલે એનો આપણે આગળ વધીએ. આજે 5મા દિવસનો બીજો ભાગ, 5મા દિવસના સપ્તાહનો આપણે સાંભળીએ. બહુ સુંદર છે, તો હું શેર કરું છું. મને જસ્ટ કહેજો દેખાય છે કે નહીં. દેખાય તો છે પણ આઈ થિંક તમે વિડિયો નથી ચાલુ કર્યો હજી. હા, હું ઓડિયો શેર કરું. સર્વેષાં પ્રભુ સંબંધો. અવાજ આવે છે ને? હા હા.
न प्रत्येकमिति स्थितिः અને ફૂલ સ્ક્રીન કરી अतोऽन्य विनियोगेऽपि चिन्ता का स्वस्य सोऽपि चेत् કહ્યું સર્વેશામ પ્રભુ સંબંધો, પ્રત્યેકનો પ્રભુ સાથે સંબંધ છે. દરેક જો કોઈ ભગવાનમાં માનતો હોય ન માનતો હોય, નાસ્તિક હોય, આસુરી હોય, ખરાબ હોય, છતાંય એની અંદર ભગવાન તો છે જ. એ નથી જાણતો, પણ તમે તો હવેલી આવો છો ને, તમે તો સત્સંગ કરો છો ને, તમે તો ગ્રંથોને વાંચો છો ને, એટલે તમે તો સાંભળ્યું છે કથામાં કે દરેકની અંદર ભગવાનનો વાસ છે. એટલે પેલો કેવા વ્યવહાર કરે પણ એના જેવો વ્યવહાર તમારાથી ન થઈ શકે, કારણ કે એને ભાન નથી કે મારી અંદર ઈશ્વર છે, પણ આપણને તો જ્ઞાન છે ને કે એની અંદર ઈશ્વર છે. હા, એને અનુભૂતિ નથી એટલે એ પોતાના અહંકારથી, પોતાના સ્વભાવના સ્તર ઉપર જીવે છે, એટલે એનું લેવલ એ સ્વભાવના સ્તરનું જ છે. પણ તમે જાણ્યું છે કે ભીતર આત્મા રૂપે પરમાત્મા પ્રેરનારો છે. આપણો પ્રત્યેક વિચાર પરમાત્માને સ્પર્શીને બહાર નીકળવો જોઈએ. આપણી પ્રત્યેક વાણી પ્રભુને સ્પર્શીને નીકળવી જોઈએ. આપણા પ્રત્યેક દર્શન પ્રભુને સ્પર્શીને થવા જોઈએ. વૈષ્ણવની આ તો વિશેષતા છે. જો આ કંઠી પહેરી છે, શું છે આ કંઠી? ગળામાં કેમ હાથમાં નથી પહેરતા, કેમ પગમાં નથી પહેરતા, કેમ કમરમાં નથી બાંધતા, કેમ માથે નથી બાંધતા? કંઠમાં જ કેમ? કંઠી જ કેમ? કારણ કે માણસનું શરીર છે ને બે ભાગમાં વહેંચાયેલું છે, મસ્તક અને ધડ, અને એને જોડે છે કંઠ. મસ્તકમાં જ્ઞાન છે અને ધડમાં કર્મ છે. અને કર્મ અને જ્ઞાન આ બંને ભક્તિમય રહે એટલે ભક્તિ રૂપી કંઠ છે, અને એટલે કંઠમાં પહેરવામાં આવે છે કે તમારી મસ્તિષ્કમાં પ્રત્યેક વિચાર પણ આ તુલસીજીને સ્પર્શીને પ્રભુ રૂપ કંઠીને અડીને જાય, અને શરીરથી થતા પ્રત્યેક કર્મો પણ આ કંઠી રૂપ પરમાત્માને સ્પર્શીને જાય. અરે પથ્થરમાં રામ લખવાથી પથ્થર તરી જતો હોય તો જેના ગળામાં ગુરુએ કંઠી પહેરાવી હોય એના તરી જવામાં ક્યાં આશ્ચર્ય છે? જેને મંત્રની દીક્ષા આપીને કંઠી ધારણ કરાવી હોય એનું તો તરવું નિશ્ચિત છે. ગુરુજીના નામની રે માળા છે ડોકમાં, વલ્લભના નામની રે માળા છે ડોકમાં, ગુરુજીના નામની રે માળા છે ડોકમાં, વલ્લભના નામની રે માળા છે ડોકમાં. જૂઠું બોલાય નહીં, ખોટું કરાય નહીં, જૂઠું બોલાય નહીં, ખોટું કરાય નહીં, કોઈનું લેવાય નહીં રે માળા છે ડોકમાં. કોઈનું લેવાય નહીં રે માળા છે ડોકમાં. મને આખું આવડતું નથી, આ તો એકદમ વિચાર આવેલો ગાય, પણ એ કંઠી પહેરાવી છે ગુરુદેવે, એની જોડે બંધાયા છે. અને એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કે સર્વેશામ પ્રભુ સંબંધો, પ્રત્યેકનો પરમાત્મા સાથે સંબંધ છે. હા, આપણે કમિટમેન્ટ કરીએ છીએ અવેરનેસ સાથે, બાકી આદિ સંબંધ બધાનો પરમાત્મા સાથે અંશ અને અંશીનો સંબંધ તો છે જ. મમય વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન, ગીતાજી. પ્રત્યેક જીવ મારો અંશ છે એમ પરમાત્મા કહે છે. પણ આપણે બ્રહ્મ સંબંધ દ્વારા કેવો સંબંધ જોડીએ છીએ? અંશ અને અંશીનો તો અનાદિ છે, પણ બ્રહ્મ સંબંધ દ્વારા સર્વભાવનો સંબંધ જોડીએ છીએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. સર્વ સંબંધો સર્વ ભાવે ને ચતુશ્લોકીમાં આવશે. આમ જે લાગણીઓને આપણે ઓળખીએ છીએ ને એ લાગણીઓ પ્રભુ સાથે જોડીએ છીએ. કારણ કે ભક્તની ભગવાન માટેની લાગણી, હવે એ ભાવ તો ક્યાં અનુભવો?
કઈ રીતે અનુભવવો કે ભક્તની ભગવાન માટેનો પ્રેમ કેવો હોવો જોઈએ. હા, આપણને પિતા પ્રત્યે કેવો પ્રેમ હોય, માતા પ્રત્યે કેવો પ્રેમ હોય, ભાઈ માટે કેવો પ્રેમ હોય, આ પ્રેમ ખબર છે. આચાર્યો કે ચલ એ જ પ્રેમ લગાવી દે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. તું જે પ્રેમને જાણે છે ને, પ્રભુ કે ચલ એ જ તો લગાવ. મારા પ્રાપ્તિ માટે તો એ કાફી છે. જેવો પિતાને પ્રેમ કરે એમ ક્યારેક પ્રભુ આગળ આપ મારા પિતા, જેમ માને પ્રેમ કરે એવો પ્રભુ. સર્વ ભાવો પ્રભુમાં. પુષ્ટિ માર્ગીય સર્વાત્મ ભાવ આ જ છે. મર્યાદા માર્ગમાં સર્વાત્મ ભાવ એટલે સર્વમાં આત્મભાવ, અને પુષ્ટિ માર્ગમાં સર્વાત્મ ભાવ એટલે સર્વ ભાવો આત્મામાં. આપણી ભીતર જેટલા ભાવો રહેલા છે એ બધા જ પ્રભુમાં લગાવી દેવા. આ જ પુષ્ટિ માર્ગીય સર્વાત્મ ભાવ છે. જે લાગણીઓ મનમાં છે એ બધી જ લાગણીઓ પ્રભુમાં જોડી દે. ગોપીઓ કહે પતિ સુતાન વૈદ ભ્રાતૃ બાંધવા નતિ વિલંઘ્યતે ત્યચ્યુતા ગતા. બધાને છોડીને આવ્યા, આપની જોડે સંબંધ જોડ્યો છે. અહીંયા ચોથા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, અજ્ઞાનાદત્વા જ્ઞાના કૃતમાત્મનિવેદનમ યહિ કૃષ્ણ સાકૃત પ્રાણે તેષાં કા પરિદેવના. મહાપ્રભુજી બળ આપતા કહે છે. ઘણી વાર એમ થાય કે અમે બ્રહ્મ સંબંધ તો લીધું, પણ ત્યારે તો અમને એવો કોઈ ભાવ પણ નહોતો, એવી કોઈ જાણકારી પણ નહોતી, એવી કોઈ સમજ પણ નહોતી. અજ્ઞાનતામાં લઈ લીધું. અને ઘણાએ જાણીને લીધું હોય, સમજીને લીધું હોય, ભાવથી લીધું હોય. તો શું જે જાણીને લીધું એને વિશેષ ફળ, અને જેને અજાણતામાં લેવાઈ ગયું એનું બ્રહ્મ સંબંધ કઈ કાચું રહી જાય? ઘણા કે હું તો બહુ નાનો હતો લીધું. ઠાકોરજી તો મોટા હતા ને, એને યાદ છે, પ્રભુને યાદ છે તે લીધું. અને એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કરે, અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ કૃતમ આત્મનિવેદન. જ્ઞાનથી કે અજ્ઞાનથી જેણે પણ આત્મનિવેદન કર્યું છે. એટલે જ આજ વાત અજામિલમાં પણ આવી કે જાણે પુત્રને મોહવશ થઈ નારાયણ એવો પુકાર કર્યો અજામિલે, અને ભગવાનના પાર્ષદો આવી ગયા, લઈ ગયા અજામિલને. કહ્યું કે આને તો પુત્રને મોહવશ થઈને નારાયણ નામ બોલ્યું, દીકરાનું નામ નારાયણ હતું એટલે નારાયણ પુકાર કર્યો, ભગવાનને નતા બોલાવ્યા. પાર્ષદો કહે અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અઘમ પુરુષો દહે દેદો યથાનલ. પ્રભુનું નામ તો અગ્નિ જેવું છે. જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિ તો બાળી જ નાખે છે. ભાઈ કુભાઈ અનખ આલસો, કોઈ બી રીતે ભગવાન સાથે જોડાઓ તો એ ક્યારે પણ નિષ્ફળ નથી જતું. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ. અને વાર્તા સાહિત્યમાં પણ એવા ઘણા પ્રસંગો આવે છે. અજાણતામાં લઈ લીધેલા શરણાગત થઈ ગયેલા જીવને એના પર પણ ઠાકોરજીએ કૃપા કરી છે. રૂપ મુરારીદાસ શિકારી હતા, લટકી રહ્યા છે મરેલા પક્ષીઓ શરીર ઉપર, લોહીથી ખરડાયેલા વસ્ત્ર છે. ગુસાઈજીને જુએ છે, પૂર્ણ પુરુષોત્તમના દર્શન થાય છે. નજીક આવીને વિનંતી કરે કે મારા જેવા જીવનો ઉદ્ધાર થઈ શકે. અને ગુરુ છે ને એ ક્યારે નાસીપાસ ના કરે કોઈ. હા, તારો બી થઈ શકે. હવે વિચાર કરો, આમાં કોઈ વૈષ્ણવ કોર્ડન કરીને ઉભા હોય ને એને કોઈ પૂછે આવો વ્યક્તિ આવીને શું મારો ઉદ્ધાર થઈ શકે, ચલ બહાર નીકળ, આ રીતે હોય? આપણે તો વ્યવહાર જોઈએ છે, એક શિસ્ત છે. પણ ગુસાઈજી જ્યારે જ્યારે જય બોલીએ, ગુસાઈજી પરમ દયાલ, એ તો પરમ દયાલ છે. એમના નામની સાથે જ પરમ દયાલ જોડાયેલું છે. એટલે ગોપાલદાસજી પણ જ્યારે વલ્લભાખ્યાન શરૂ કરે છે ને, વંદો શ્રી વિઠ્ઠલ વર સુંદર નવઘન શ્યામ તમાર જગતી કલ ઉદ્ધાર કરેવા પ્રગટ્યા પરમ દયાલ.
પ્રગટ્યા પરમ દયા, એવા દયાલુ. હા, તારો પણ ઉદ્ધાર થઈ શકે. જ્યાં સ્નાન કરીને મરેલા પક્ષીઓ લટકાવ્યા વૃક્ષ ઉપર, લોહીથી ખરડાયેલા વસ્ત્રો મૂક્યા વૃક્ષ ઉપર, ડૂબકી લગાવીને જ્યાં બહાર આવે છે, જુએ છે તો પક્ષીઓમાં પ્રાણ આવી ગયા, પાંખો ફેલાવીને આકાશમાં ઉડી ગયા, વસ્ત્રો શ્વેત બની ગયા. અને જોતા જ રૂપ મરારીને થયું, શરણે જવાનો સંકલ્પ કર્યો અને મારા અપરાધો પક્ષી રૂપે મને છોડીને ઉડી ગયા. મારા દોષો જે વસ્ત્રમાં દાગા રૂપે હતા, ગુસાઈજીએ વિશુદ્ધ કરી દીધા. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ, જાણીને કે અજાણતા જે પણ શરણાગત થયો છે, ઠાકોરજી ક્યારે એની અન્યથા ગતિ નહીં થવા. અને એટલા માટે ક્યારે પણ પોતે લીધેલા બ્રહ્મ સંબંધ ઉપર શંકા નહીં કરવી. ત્યારે હું નતો સમજતો, હું નતો જાણતો, પણ તમે જે બોલ્યા છો એ પ્રભુએ વચનો સ્વીકાર્યા છે. અને એટલા માટે એ બ્રહ્મ સંબંધ શરણાગતિ ક્યારે પણ જેણે પોતાના પ્રાણ કૃષ્ણ, યહી કૃષ્ણ સાકૃત પ્રાણી તે શામકા પરિદેવન, જેણે પોતાના પ્રાણ પ્રભુ સાથે જોડી દીધા, એને પછી કોઈ ચિંતા ન કરવાની. કારણ એનું જીવન પછી પ્રાણપતિ માટે છે, પ્રાણનાથ માટે છે. એ એના માટે જીવા લાગે છે. બોલો, એમ કહેતા ને એક શિકારી હતો ને એને કૂતરા પાળેલા, અને એક હરણ જોયું, શિકાર કરવા ગયા જંગલમાં, અને કૂતરાઓને છોડ્યા, જાઓ ને મારો. અને આગળ આગળ હરણ દોડે, પાછળ પાછળ કૂતરાઓ ફલાંગો મારે, છલાંગો મારતા ઝાડીઓમાંથી આગળ ને આગળ દોડે, હરણ ને પાછલા કૂતરાઓ દોડે. અને હરણ કૂદકો મારીને ભાગી. શિકારીના કૂતરાઓ પકડી ન શક્યા. અને ત્યારે શિકારી પાસે આવ્યા અને ખાલી હાથે જોયા કે ખાલી રીતે આવ્યા છે, પકડી ન શક્યા અને મારવા લાગ્યો શિકારી. તમને ખવડાવી પીવડાવીને હું સાચવું છું, એક હરણને ન પકડી શક્યા તમે. ત્યારે કૂતરાઓએ કહ્યું કે માલિક, અમે ક્યારે ન પકડી શકીએ. પણ કેમ? કૂતરાઓએ કહ્યું કે માલિક, અમે પેટ માટે દોડતા હતા અને એ પ્રાણ માટે દોડતો હતો. જે પ્રાણ માટે દોડતો હોય એને પેટ વાળો ક્યારે ન પકડી શકે. તો જે પ્રાણપતિ માટે જીવે છે એને પેટ વાળો ક્યાં પકડવાનો? આ તો પ્રાણ માટે, પોતાના પ્રાણ પ્રિયતમ માટે, પોતાના પ્રાણનાથ માટે. ગોપીજનો એ કે ત્વયી ધૃતા સવત્વામ વિચિંબતે. ગોપી ગીતમાં ગોપીજનોએ કહ્યું, જયતિ તેધિકમ જન્મનાવજ શયત ઇન્દિરા શશ્વદત્રહી દયિત દ્રશ્યતા દીક્ષુતાવકા ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના અમે. ત્વયી ધૃતા સવત્વામ વિચિંબતે. તમારે કારણે જેને પ્રાણોને ધારણ કર્યા છે એવા અમે આપને શોધી રહ્યા છે. અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે એને કોઈ પ્રકારની ચિંતા નહીં કરવી. ગમે તે રીતે શરણાગત થયો, પણ ઠાકોરજીનો હાથ એને પકડ્યો નથી. ગહી સોંપત શ્રી ગોવર્ધનનાથ. આપણે તો આરતીમાં બોલીએ છીએ ને, ગહત નથી કહેતા, ગહી સોંપત ગોવર્ધનનાથ. ગુસાઈજી શું કરે? આપણો હાથ પકડી શ્રીનાથજીના હાથમાં પકડાવી દે છે. કારણ કે આપણે પકડવા જઈએ ને તો આપણો તો સ્વભાવ આજે પકડીએ ને કાલે છોડીએ નહીં. પણ શ્રીનાથજીનો સ્વભાવ એવો છે, એકવાર જેનો હાથ પકડે એનો ક્યારેય છોડતા નથી. ઉલટાના એની પાછળ પાછળ એની રક્ષા માટે પરમાત્મા ફરે છે, સદા એની જોડે રહે છે. આ જ વિશેષતા અમારા પ્રભુની છે. આગળ મહાપ્રભુજી આજ્ઞા કરે, તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમે
વિનિયોગેપી સાત્યાજ્યા સમર્થો હિ હરિસ્વતઃ. મહાપ્રભુજી આજ્ઞા કરે તથા નિવેદને ચિંતા. જેણે નિવેદન કર્યું છે એને પ્રભુમાં વિશ્વાસ રાખો, પ્રભુ સઘળું કરશે. એ સમર્થ છે. સમર્થો હિ હરિસ્વતઃ. અસમર્થ વ્યક્તિનો આશ્રય કર્યો હોય ને તો ચિંતા રહે કે આ કરશે કે નહીં, આનાથી થશે કે નહીં. પણ પ્રભુ તો સર્વ સમર્થ છે. પ્રભુ સિવાય આ જગતમાં સર્વ સમર્થ કોઈ નથી. કારણ કે લોકો તમને સુખના સાધન આપી શકે પણ સુખી થવાની ગેરંટી ના આપી શકે. અને પરમાત્મા કદાચ સુખના સાધન ન આપે તો એ સુખી થવાની ગેરંટી આપે છે. વ્યક્તિ પાપ કરતા રોકી શકે પણ ભગવાન તો કરેલા પાપોને ક્ષમા આપી શકે. દુનિયાનો કોઈ વ્યક્તિ આપણે જે પાપ કર્યા એમાંથી ઉગારી ન શકે. નવા પાપ કરતા કોઈ રોકી લે પણ જે થઈ ગયા ભાઈ કર્મ તો ભોગવવું જ પડે ના, ભગવાન છોડાવી શકે. સ્વયં ગીતાજીમાં ભગવાન અહમ ત્વા સર્વ પાપે ભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હું તારા બધા પાપોમાંથી તને મુક્ત કરીશ. પ્રભુ છોડાવી શકે છે. એટલે કોઈ એમ કહેતું હોય કે કરેલા કર્મો ભોગવવા જ પડે, એ શાસ્ત્રોક્ત રીતે સાચી વાત નથી. તમે ગીતાજી કે ભાગવતજીનું અધ્યયન કરો, એ જ ગીતાજી જેમાં કર્મના સિદ્ધાંત ઉપર પરમાત્મા આટલો ભાર આપે છે એમાં જ છૂટવાના રસ્તા બતાવે છે. જેમ કે કર્મ તો ભોગવવા જ પડે ત્યાં જ પરમાત્મા એમ કહે છે કે છૂટી પણ શકાય છે. જે ગીતાજીમાં ભગવાન એમ કે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી, ધર્મની સ્થાપના માટે આવું છું, ત્યાં જ ગીતાજીમાં ભગવાન એમ પણ કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તો ગીતાજી તો બહુ ગહન વિષય છે પણ પરમાત્મા રસ્તો કાઢી શકે છે, પરમાત્મા છોડાવી શકે છે. એ કારણ કે સર્વ સમર્થ છે. સમર્થ વ્યક્તિ દુનિયાના પોતાના સામર્થ્ય પ્રમાણે મદદ કરી શકે. અને પ્રભુ જ્યારે પોતાના સામર્થ્ય પ્રમાણે મદદ ન કરે પણ જીવને પોતાનું સામર્થ્ય આપી દે, એ જીવની ભીતર તાદ્રશી જીવ બની જાય ને, ભગવાન જેવો થઈ જાય, એના જેવો સર્વ સમર્થ થઈ જાય. એટલે તો વાર્તા પ્રસંગોમાં આપણે મંત્રી જલ છાંટ્યું ને ઉભા થઈ ગયા, મરેલો જીવ જીવિત થઈ જાય. આશીર્વાદ આપ્યા અને બાળક થઈ ગયું, આશીર્વાદ આપ્યા અને ધન વૈભવ, કેટલા પ્રસંગો એવા જોવા મળે. એ પ્રભુનું સામર્થ્ય છે. અને એટલા માટે મહાપ્રભુજી સમજાવે છે કે એકવાર નિવેદન જેણે પ્રભુને કર્યું છે એને કોઈ પ્રકારની ચિંતા કરવી નહીં, કારણ કે એની જોડે એનું કાર્ય કરવા ભગવાન બિરાજે છે. ભગવાનને કહેવાની જરૂર નથી, ભગવાન પર વિશ્વાસ રાખવાની જરૂર છે. માણસને જઈને 4 વાર કહેવું પડે તો એક વાર આપણું કામ થાય. ભગવાનને કહેવાની જરૂર જ નથી, એના પર તો ભરોસો રાખવાની. દ્રઢઈને ચરણન કેરો ભરોસો. બસ ભરોસો રાખો, તમારા કાર્યો થતા જ જશે. તમે આશ્ચર્ય કરશો, મેં તો ક્યારે પ્રભુને કહ્યું જ નથી, છતાંય પ્રભુ બધા જ કાર્યો કરે છે. મેરા આપકી કૃપા સે સબ કામ हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है. करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है. करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा. એને ખબર છે ક્યારે કોને શું આપવું, એ બધું જ જાણે છે. એની આગળ માંગવાની જરૂર. આગળ વિવેક દરિયાશેમાં તો મહાપ્રભુજી કહેશે પ્રાર્થિત એવા તત્કિમ સ્યાત સ્વામ્યાભિપ્રાય સંશયાત. અરે માંગવાથી પણ શું, એને ખબર નથી કે શું, એ તો જાણે જ છે. એને આપણા કરતા આપણા હિતની વધારે ખબર છે.
એ બધું જ કરવા બેઠો છે, તમને સાથ આપવા બેઠો છે, તમારા કાર્યો કરવા બેઠો છે, કહેવાની જરૂર નથી. અને એટલા માટે પરમાત્માની પાસે જઈએ તો કલ્પ વૃક્ષ છે, વિચારો અને મનોરથો પૂરા થઈ જાય. हो पतवार के बिना ही मेरी नाव चल रही है, हैरान है ज़माना हर चीज मिल रही है, करता नहीं मैं कुछ भी सब काम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है. મહાપ્રભુજી આજ્ઞા કરે, જેણે સમર્પણ કર્યું છે એનું સઘળું કરનારો પરમાત્મા છે. એને નિશ્ચિંત થઈ જયું. પણ એક વાત ચોક્કસ છે, આગળના શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ, પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષીણો ભવતા અખિલા. સુંદર વાતને સમજાવતા મહાપ્રભુજી કેવી સુંદર ફિલોસોફી સમજાવી રહ્યા છે કે પ્રભુ શ્રી હરિ લૌકિક કાર્યોમાં અને વૈદિક કાર્યોમાં ક્યારે પણ સ્થિરતા નહીં કરે, સ્વસ્થતા નહીં કરે. એટલે કે ઠાકોરજી તમને લૌકિકમાં રાખશે, સુખમાં રાખશે, પણ લૌકિક તમારી અંદર નહીં આવવા દે. જો પાણીમાં નાવ હોય બરાબર છે, પણ નાવમાં પાણી આવી જાય તો નાવ ડૂબી જાય. લૌકિકમાં રહીએ બરાબર છે. જો લૌકિક ત્રણ પાયાની ખુરશી છે, ડગ્યા જ કરે, ખટ 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 ખટ. જો 3 પાયાની ખુરશી હોય તમે બેસો, એક તૂટી ગયો હોય એટલે સીધું ના બેસાય, સહેજ આમ થાવ તો ખટ અવાજ આવે, પાછો આમ થાય તો ખટ અવાજ આવે, એ ડગ્યા જ કરે. તો એમાં ચોથો પાયો જોડી દેવો, અને ચોથાનું નામ છે અલૌકિક. આપમેળે સ્થિર થઈ જાય. જયારે આ જોડી દો તો અલૌકિક સ્થિર થઈ જાય, સ્થિરતા મળે. સ્થિતોસ્મી ગત સંદેહ કરીશે વચનમ તવ. ગીતાજી સ્થિર થઈ જાય. તો લૌકિકમાં પ્રભુ સુવિધા સુખ બધું તમે તમારા પુરુષાર્થથી પુણ્યોથી તમને પ્રાપ્ત થાય, પણ તમને પ્રભુ લૌકિક આવેશી નહીં થવા દે, અનાસક્તતા બનાવી રહે. તો લોકે સ્વાસ્થ્યમ તથા વેદે, અને વૈદિક કાર્યોમાં પણ જે પુષ્ટિજીવ છે એને બહુ જ ધર્મના સાધનોમાં પણ બહુ આસક્તિ નહીં થાય, અરુચિ જ બની રહેશે. કારણ પ્રભુ પોતાનામાં મન લગાવવા રાખે છે. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ, પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષીણો ભવતા. ના પુષ્ટિ માર્ગમાં તો જીવ જ્યાં પણ રહે સાક્ષી બનીને રહે, દ્રષ્ટા બનીને રહે. તટસ્થ કહીએ ને, હું તટસ્થ છું, એનો અર્થ તટ કેવા હોય? નદીમાં પૂર પણ આવે, નદી સુકાઈ પણ જાય, પણ તટ તો એની જગ્યાએ જ રહે. એમ ઘણી વાર અનુકૂળ બધું થાય, ઘણી વાર પ્રતિકૂળ પણ બધું થાય, આપણે તો તટસ્થ રહે, સ્થિત થઈને જોયા કરે. સાક્ષીનો ભવતા અખિલા, સાક્ષી ભાવે આ બધું થઈ રહ્યું. જેમ કોઈ મૂવી જોવા જાય, કોઈ નાટક જોવા જાય, બધું જ થાય, ત્યાં દુઃખ આવે સુખ આવે, માણસ અનુભવ કરે, પણ એક દ્રષ્ટા ભાવ બનાવી રાખે, અરે આ તો હું દ્રશ્ય જોઈ રહ્યો છું. નાટક જેને કે ટકે નહીં, એ તો નાટક છે. ભલે આપણે એમ કહેતા હોય સિરિયલ, પણ એ સિરિયલમાં રિયલ જેવું કઈ હોય નહીં. કહેવાય સિરિયલ, પણ એમાં કઈ રિયલ જેવું ના હોય, બધું ફેક જ હોય. એ તો નાટક છે. લખેલી સ્ક્રિપ્ટ ઉપર લોકો નાટક કરી રહ્યા. પણ કોને જાગૃતિ રહે? જે દ્રષ્ટા ભાવે જોતો કે આ બધું થઈ રહ્યું છે. અને એ રીતે સાક્ષીણો ભવતા કરે. વૈષ્ણવે પણ સંસારમાં એ રીતે જ રહેવું. ન કાહુ સે દોસ્તી, ન કાહુ સે બેર. અનુકૂળ પ્રતિકૂળ લોકો સંસારમાં રહેવાના જ, પણ પ્રતિકૂળ વ્યક્તિ જોડે વેર બાંધી લેવું જરૂરી નથી, અને અનુકૂળ વ્યક્તિમાં આસક્ત થઈ જવું એ પણ જરૂરી નથી. આપણી તકલીફ શું થાય? આપણા વિચારથી કોઈ જુદા વિચારનો હોય ને, તો એ જુદા વિચારનો છે, આપણો વેરી નથી, દુશ્મન નથી. દુનિયામાં લોકો બીજું વિચારી શકે છે, બીજું ગમી શકે છે. આ તો વૈવિધ્ય છે દુનિયાનું.
પણ આપણે એને આપણો વિરોધી માની લઈએ છીએ. અને એ જ રીતે આપણી અનુકૂળ વાત કરે એટલે આપણને એમાં આસક્તિ થઈ જાય. તો આ બંને થવાની જરૂર નથી. એના જુદાપણાને પણ માણો અને એની અનુકૂળપણાને પણ માણો. બંનેનો આનંદ લેતા શીખો. બહુ અનુકૂળ લોકોને લોકો ગોતવા જાય ને તો દુનિયામાં બહુ ઓછી ક્ષણ આનંદની મળશે. કારણ કે જીવનનો મોટા ભાગનો હિસ્સો તો ન ગમતા લોકોની વચ્ચે જ કાઢવાનો હોય છે. જો ઓફિસમાં 7-8 કલાક જાય, બહાર જાઓ ત્યારે એવા લોકો મળે. ગમતા લોકો તો 5-7 જણા જે ઘરમાં હોય એ જ, જ્યાં ફ્રેન્ડ સર્કલ હોય એ જ. 7-8 અબજ લોકો દુનિયામાં છે, પણ આપણને ફાવે કેટલા જોડે? 7 જણા જોડે. અમારું તો આ જ ગ્રુપ ને અમે તો આટલામાં જ રહીએ ને, ન કોઈને આવવા દઈએ ન કોઈને જવા દઈએ. અને એટલા માટે આજ કાં બધાને પ્રેમ કરો કાં કોઈને પ્રેમ ન કરો, પણ આને કરું ને આને ન કરું, આ રાગ દ્વેષની જનની છે. અને એટલા માટે મહાપ્રભુજી સમજાય, સાક્ષીણો ભવતા અખિલા, સાક્ષી ભાવે આ બધું જોયા કરો. આ બધું ચાલી રહ્યું છે, આ બધું થઈ રહ્યું છે. અને વાર્તા સાહિત્યમાં કેટલા પ્રસંગો આપણે વાર્તામાં જોઈએ તો કેવા કેવા સુંદર પ્રસંગો આવે છે. સંસારમાં રહેતા રહેતા પણ કેવા અનાસક્ત. અમ્મા ક્ષત્રાણીનો તો પ્રસંગ, બાળક ગુજરી ગયું, રડે છે. તો ઠાકોરે પૂછ્યું કેમ રડે છે? ગુસાઈજીને ફરિયાદ કરી. ગુસાઈજીએ પૂછ્યું કેમ રડે છે? તારા સાચા બાળક તો ઠાકોરજી છે. વાત સાચી, પણ મારા બાળકો જોડે ઠાકોરજી ખેલતા, અને ખેલતા એટલે મારા ઠાકોરજીના રમકડા જતા રહ્યા, એટલા માટે રડું છું. મારા ઠાકોરજી કોની સાથે ખેલશે? આવો ભાવ. કેવા સાક્ષી ભાવે વૈષ્ણવો રહ્યા છે, પ્રભુની પ્રસન્નતાને કેન્દ્રમાં રાખીને રહ્યા છે. હવે એ ભક્તિની ઊંચાઈ તો કદાચ આપણને સમજમાં ના આવે, આપણને તો એ વાતે કદાચ ગળે ન ઉતરે. એવા પ્રસંગો ભક્તિની ઊંચાઈને આપણે ત્યાં વર્ણિત છે. રાજા આસ્કરનદાસજી તટસ્થ ભાવે પ્રભુમાં આસક્તિ, રાજકાજ પણ કરે તો એ જ રીતે. એવા તો ઘણા પ્રસંગો આપણે ત્યારે ગોપીજનોને જુઓ ને. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ દત્યાદિકમ મોહવશાદ ભોચ ગોવિંદ દામોદર માધવેતિ. વિક્રેતુ કામા, એમનો વેપાર છે દૂધ વેચવું. માથે મટકી લઈને નીકળે મથુરાની બજારમાં, મહિલો કરતી કરતી નીકળે. અને ચિત્ત તો મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ, એની વૃત્તિ ક્યાં છે? વેચવામાં નથી, પ્રભુના ચરણમાં લાગેલી છે. પ્રભુના ચરણમાં પરોવાયેલી ચિત્તની વૃત્તિઓ એટલે મોહનલો બૂમ પાડે. જાણે ઠાકોરજીને વેચવા નીકળે. આવો ભાવ અહીંયા મહાપ્રભુજી સુંદર રીતે સમજાવે છે કે લૌકિક માં બહુ સ્વસ્થતા વૈષ્ણવને ઠાકોરજી થવા નહીં દે. એટલે કે લૌકિક આવેશી નહીં થવા દે. ઘરમાં બધા અનુકૂળ છે તો માનો કે ઠાકોરજી ઈચ્છે છે કે બધાને લઈને સાથે ભક્તિ કરો. ઘરમાં કોઈ માનતું નથી, પ્રેમ રાખતું નથી, તમારી જોડે સંબંધ રાખતા નથી, કોઈ બહુ ફરિયાદો ન કરો, બહુ ગામને આગળ કહો નહીં. એમ માનો ઠાકોરજી મારી આસક્તિ છોડાવી રહ્યા છે. કારણ કે હું છોડી ન શકત, એટલે ઠાકોરજીએ મારા બાળકના હૃદયમાંથી મારો પ્રેમ લઈ લીધો. એટલે હું ક્યાંક એમાં ફસાઈ ન જાઉં, મારી આસક્તિ એમાં ન લાગી જાય. પ્રભુ બહુ સ્વસ્થતા નહીં થવા દે એમ કહ્યું અને સાક્ષી ભાવે રહેવું. 7મા શ્લોકમાં મહાપ્રભુજી સમજાવે, સેવા કૃતેર ગુરોરાજ્ઞા બાધનમ બાહરીચ્છયા અતઃ સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ. સેવા કૃતેર ગુરોરાજ્ઞા, સેવા કઈ રીતે કરવી? કે ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી. સેવા મનોકલ્પિત રીતે ન થાય. સેવા મને આમ ગમે ને આમ નથી ગમતું એ રીતે ન થાય. સેવાનું પહેલું વિધાન છે સેવા કૃતેર ગુરોરાજ્ઞા. ગુરુજનોની, આપણા બધાના ગુરુ તો મહાપ્રભુજી જ છે. સર્વોત્તમ સ્તોત્રમાં ગુરુવે નમઃ એમ કહીને ગુસાઈજીએ કહ્યું આ માર્ગના ગુરુ શ્રી મહાપ્રભુજી છે. તો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા કરે. સેવા કૃતેર ગુરોરાજ્ઞા બાધનમ બાહરીચ્છયા. પણ
ઠાકોરજી પ્રગટ થઈને તમને અનુભવ કરાવે અને કોઈ વિપરીત આજ્ઞા કરે કે ના મારે તો આજે આ જ આરોગવું છે, તો પછી ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે કરો. પણ બે પ્રકારની પ્રભુની આજ્ઞા. એક, ઠાકોરજી જ્યારે તમને કોઈ સ્વપ્નમાં કે સંકેતમાં આજ્ઞા કરે પણ એમાં તમારા ફાયદાની વાત હોય તો એ આજ્ઞાને પરીક્ષાર્થ જાણવી કે ઠાકોરજી અત્યારે મારી પરીક્ષા કરી રહ્યા છે. અને પ્રભુની જે આજ્ઞામાં પ્રભુના સુખની વાત હોય તો એ આજ્ઞાને કૃપાર્થ જાણવી કે ઠાકોરજીએ કૃપા કરી અને એમના સુખની વાત કરી, મને નિમિત્ત બનાવીને પોતાના સુખનું કામ કરાવ્યું, એને કૃપાર્થ જાણવી. આપણે ત્યાં રામદાસની વાર્તા આવે ને કે ઠાકોરજીને પંખો કરવાની આજ્ઞા મહાપ્રભુજીએ કરી કે રાજભોગ આરોગતા હોય પ્રભુ ત્યારે એમને બહુ ગરમી લાગે તો એમ કરો રામદાસ, તમે ઉભા રહો ને પંખો કરજો, પણ એક વાત યાદ રાખજો, આંખો બંધ કરીને પંખો કરજો, કારણ કે આ લીલા જોવાનો અધિકાર આપણો નથી. અને રોજ પંખો કરે પણ આંખ બંધ કરીને કરે. ઠાકોરજી નટખટ પરીક્ષા કરી, રામદાસ જો કેવી સુંદર લીલા હું કરી રહ્યો છું, રાજભોગ સામે છે અને હું આરોગી રહ્યો છું, બધા ભોગ ધરીને ટેરો બંધ કરીને નીકળી જાય, તું એ કેવો છું કે જેને અંદર રહેવાની આજ્ઞા મળી છે, એમ કર, આંખ ખોલ, આંખ ખોલ અને મારે આરોગતી લીલાના દર્શન કર. અને જ્યાં ઠાકોરજી આમ કહ્યું ત્યાં બે હાથ જોડીને દંડવત કર્યા, આંખો બંધ કરીને પંખો કરતા અને કહ્યું, પ્રભુ હું દર્શન કરું એમાં મારું સુખ છે, આપને શું સુખ થાય? મારા ગુરુદેવની આજ્ઞા નથી અને એટલા માટે હું આંખ નહીં ખોલું. અને જ્યારે આ કહ્યું ત્યારે ઠાકોરજી ખૂબ પ્રસન્ન થયા. તે સાચા અર્થમાં પુષ્ટિ માર્ગને હૃદયમાં ઉતાર્યો છે, કારણ કે હું તો વલ્લભની આજ્ઞાથી જ બંધાયેલો છું. ગુરુ આજ્ઞા મેં નિષ્દિન દઈ, આપણે ગાતા હોય, ગુરુ આજ્ઞા મેં નિષ્દિન રહીએ, ગુરુ આજ્ञा में निस्दिन रहे, जो गुरु चाहे सोई सोई करिए, जो गुरु चाहे सोई सोई करिए, गुरु आज्ञा में निस्दिन रही. સેવા કૃતેર ગુરુ આજ્ઞા. મહાપ્રભુજીના એક એક ચરિત્રોમાં તમે જુઓ, દબલાજી મહાપ્રભુજીને આવતા જોયા, કૂદી પડ્યા અગાસી, બીજે પહેલા માળેથી સીધા ચરણમાં. પદ્મનાભદાસજી એક 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 કૃષ્ણદાસ મેઘન એક એક વાર્તા પ્રસંગ તમે જુઓ. શ્રી મહાપ્રભુજીની આજ્ઞામાં રહી અને જીવનને કૃતાર્થ કર્યું છે. સેવા કૃતેર ગુરુ આજ્ઞા. અને એટલા માટે તમે જે આજ્ઞા લીધી કે હું મિશ્રી ભોગ ધરીશ, દૂધઘર ધરીશ, એ પ્રમાણે જ કર. ક્યારેક મૂડ આવ્યો ત્યારે સકડી ધરી દીધી, ક્યારેક મૂડ આવ્યો ત્યારે અનસકડી ધરી, આવું નહીં. મૂડ પ્રમાણે સેવા ન થાય, આજ્ઞા પ્રમાણે સેવા થાય. કારણ કે મૂડનો તો શું ભરોસો, એમ થાય આજે 56 ભોગ ધરું, કાલે એમ થાય આજે મિશ્રી ધરીએ તો ચાલે, એક સાથે બંટો ભરી દઈએ તો ચાલે, આજે મૂડ નથી, તો મૂડમાં તો આવું થાય. અને એટલા માટે મૂડ પ્રમાણે સેવા નથી થતી, આજ્ઞા પ્રમાણે. આજે ભાલે સેવા કરવાનું મારું મન નથી, પણ મારા ગુરુની આજ્ઞા છે કે રોજ સેવા કરજે, અને એટલા માટે હું સેવામાં બેઠો છું. આજ્ઞા તો પ્રભુ સાથે આપણને જોડી રાખે છે, પકડી રાખે છે, બાંધી રાખે છે. આજ્ઞા એ કોઈ આપણું બંધન નથી કે આ વારે ઘડીએ ગુરુજનોને પૂછવા શું જવાનું. આ કોઈ કોઈને બાંધમાં રાખવા માટે નથી, પણ તમારી સેવા અને સત્સંગ ન છૂટી જાય એના માટે આજ્ઞા છે. કે મન ક્યારેક ક્યાં કઈ તરફ ભાગે કોને ખબર, પણ ગુરુની આજ્ઞાની ખીટીમાં મનને બાંધી રાખીએ ને તો પ્રભુ સાથે જોડાયેલું. એટલા માટે આજ્ઞા છે. સેવા કૃતેર ગુરુ આજ્ઞા બાધનમ હરિચ્છયા અત સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ. અને એટલા માટે ચિત્તને સદાય પ્રભુની સેવાને પરાયણ રાખવું. આ મન સદાય ઠાકોરજીના ચરણોમાં રાખવું, પ્રભુની સેવાનો જ વિચાર આ ચિત્ત કરતું રહે, તો જ આ જીવનને બંધનમાંથી મુક્ત કરી શકાય. 8મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, चित्तोद्वेगं विधायापि हरिर्यद्यत् करिष्यति तथैव तस्य लीलेति
मत्वा चिन्तां धृत्यं त्यजेत्। આજે લાંબુ થઈ ગયું પણ વચ્ચેથી કટ થાય એવું હતું નહીં, વચ્ચેથી સ્ટોપ થયું એટલે શ્લોક પૂરો થાય પછી જ એનું આખું એક્સપ્લેનેશન પતે પછી જ થાય એવું હતું એટલે થોડુંક વાર થઈ. I don't exactly. પણ એકચ્યુઅલી તેજસ્વીને સાંભળવા એક ધ્યાન જેવું જ છે, એટલા પકડી લે આપણને એમનો વચનામૃત. અને એક મતલબ સબ્જેક્ટ કે ટોપિક એ લે છે, મતલબ આપણે સત્સંગમાં ઘણી ચર્ચા કરી શકીએ, એક મતલબ એકબીજા સાથે અભિપ્રાયો શેર કરી શકીએ, બટ આઈ મીન કન્સિડરિંગ ટાઈમ વી હેવ, આપણે કરીશું ડેફિનેટલી. એટલા માટે નેક્સ્ટ સત્સંગો આવે છે કે આપણે આ ક્રમને કન્ટિન્યુ કરીએ. એડિશનલી આપણે સત્સંગને આપણે છેલ્લે યમુનાજીની આરતી અને આશ્રયનું પદ લઈએ એ પહેલા જસ્ટ મેન્શન કરી દઉં કે આપણે જે બાળકોની પાઠશાળા છે, આઈ થિંક મોસ્ટ ઓફ અહીંયા બધા છે નાના બાળકો વાળા છે, અને ત્યાં બી જે ટોપિક્સ ચાલે છે એકદમ અહીંયાથી થોડું અલગ છે ત્યાં, પણ આપણે બી મતલબ એવી રીતે જોવા જઈએ તો બાળકો જ છીએ પુષ્ટિ માર્ગમાં સમજવા માટે. અને ખૂબ સરસ માનસીબેન ત્યાં અત્યારે આપણે વલ્લભાચાર્યજીના મતલબ પૃથ્વી પરનો જે સમય હતો એ દરમિયાન એનું જીવન દર્શન કરાવે છે. એવી જ રીતે અલગ અલગ જે ઉત્સવો આવે છે એના માટે બી જસ્મીનભાઈ છે, રીમાબેન છે, બધા વાર્તાઓ અને માહિતી બાળકો માટે બહુ ઇન્ફોર્મેટિવ. જેમ કે આપણે અત્યારે જયઘોષ કરીએ છીએ તો અમને ત્યાં વિચાર આવ્યો કે ભાઈ ચલો જયઘોષ કરીએ છીએ તો આટલા બધા નામ લઈએ છીએ તો ખરેખર આપણે એ મતલબ પ્રભુના ચિત્રજી સાથે મેપ કરી શકીએ છીએ કે ગોપાલલાલ પ્યારે કી જે મતલબ આપણે બોલીએ છીએ પણ મેપ કરવું આપણા માટે બી અઘરું છે. તો અમે મતલબ છોકરાઓ થ્રુ છોકરાઓના માધ્યમથી ઘણું બધું આપણે બી શીખીએ છીએ ત્યાં એ પાઠશાળામાં. તો હું રિકમેન્ડ કરીશ કે મતલબ નાના છોકરા હોય મોટા છોકરા હોય આપણે બી જોઈન કરી શકીએ બધા અને ટોપિક બી લઈ શકીએ. તો એ સાથે આપણે હવે આપણા આજના સત્સંગને પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ અને હું ત્રીજાને રિક્વેસ્ટ કરું કે યમુનાજીની આરતી લે. યમુનાજીની આરતી. જય જય શ્રી યમુના માં, જય જય શ્રી યમુના, જોતા જન્મ સુધાર્યો ધન્ય ધન્ય શ્રી યમુના માં, જય જય શ્રી યમુના. શ્યામલડી સુરત માધુરી મામૂરત માધુરી, પ્રેમ સહિત પટરાણી પરાક્રમે પુરા માં, જય જય શ્રી યમુના. ઘેવર વન ચાલ્યા ગંભીરે ઘેર્યા માં, ગંભીરે ઘેર્યા, ચુંદડીએ ચટકાર્યા માં, પહેર્યા ને લહેર્યા માં, જય જય શ્રી યમુના. ભુજ કંકણ ગુજરિયા ચૂડી માં, ગુજરિયા ચૂડી, બાજુ બંધને બેરખ્યા પછી રત્ન જડી માં, જય જય શ્રી યમુના. ઝાંઝર ને ઝમકે માં, વિછિયા ને ઠમકે માં, વિછિયા ને ઠમકે, ને પુર ને નાદે માં, ઘુઘરી ને ગમકે માં, જય જય શ્રી યમુના. 16 શૃંગાર સજ્યા માનક વેસર મોતી માં, નકવેસર મોતી, આભરણ માં પોછો દર્પણ મુખ જોતા માં, જય જય શ્રી યમુના. તત અંતર રૂડા શોભિત જલ ભર્યા માં, શોભિત જલ ભર્યા, મન વાંછિત મુરલીધર સુંદર વર વર્યા માં, જય જય શ્રી યમુના. લાલ કમળ લપટ્યા માં, જોવાને જ્ઞાતા માં, જોવાને જ્ઞાતા, કહે માધવ પરિક્રમા વ્રજની કરવાને જ્ઞાતા માં, જય જય શ્રી યમુના. જય જય શ્રી યમુના માં, જય જય શ્રી યમુના, જોતા જન્મ સુધાર્યો ધન્ય ધન્ય શ્રી યમુના માં, જય જય શ્રી યમુના. શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય.
જે કૃતિને રિક્વેસ્ટ કરું કે આશ્રયનું પદ લે. ધરાય નજર નાન કીલો બોલો ધરાય ચરણ કીલો શિવલ્લભ ખચંદ થાપીના શિવ જોગ માજ અંતિલો બોલો ધરાય ચરણ કીલો બોલો શિવલ્લભ Chadra Onika Kayan Jashu Nilo Shukaka Dividandelo Bila Molevo Telo Bolosho Tadaina Jala Nana Telo Bolosho Tadaina Jala Nana Telo Bolosho Chivalapana Karan બસ પાછું રિપીટ કરું સર? Nada. નહીં થઈ ગયું ના. પાછું શ્રી વલ્લભાધીશ કીજીએ. એ તો બોલી લીધું શ્રી વલ્લભાધીશ કી જય. કોઈ રજીસ્ટ્રેશન ના કર્યું હોય આપણે આવતા અંકુર ઉત્સવ માટે તો જસ્ટ શોર્ટ રિમાઇન્ડર કે Reminder. અને સામગ્રીનું લિસ્ટ બી આઈ થિંક યોગેશભાઈ લિંક રાખી છે ત્યાં શેર કરવાની છે. Yes, just